સર્વે વાલા મુક્તો, આપણો કારણ સત્સંગ છે અને આપણે સર્વે કારણ સત્સંગના સત્સંગી કહેતા કારણ સત્સંગના સભ્યો છીએ. કારણ સત્સંગનો સભ્ય એટલે અનાદિમુક્ત. કારણ સત્સંગી એટલે શું? કારણ સત્સંગનો સભ્ય એટલે શું? અનાદિમુક્ત. કારણ સત્સંગ એટલે અનાદિમુક્તોનો સત્સંગ, અનાદિમુક્તની સ્થિતિ પામ્યાનો સત્સંગ. કારણ સત્સંગ એટલે કારણ મૂર્તિનો જ મહિમા ગવાય, એક કારણ સત્સંગ. કારણ સત્સંગ એટલે કારણ મૂર્તિ સુધી પહોંચાડે એવો સત્સંગ. કારણ સત્સંગ એટલે કારણ મૂર્તિ સાથે રોમ રોમ પણ એકતા એ કરાવે, એનું નામ કારણ સત્સંગ. આપણે માત્ર સત્સંગ કરવા નથી બેઠા, આપણે કારણ સત્સંગ છે. આ વિચાર આપણને સતત રહેવો જોઈએ. મુક્તો આ ભેદ રેખા, અવરભાવનો સત્સંગ, સમયા, ઉત્સવ, મંદિરો, આચાર્યો, સંતો, હરિભક્તો, ગાદી, દેશ, સ્થાન, આજે બધો અવરભાવનો સત્સંગ છે. એ બધો કાર્ય સત્સંગ છે. અને કારણ સત્સંગ એટલે નર્યો પ્રભાવનો સત્સંગ. નર્યો શબ્દ બોલીએ છીએ, પ્રભાવનો સત્સંગ નહીં, નર્યો પ્રભાવનો સત્સંગ. જેમ સાકરની ફેક્ટરીમાં નરી સાકર જ હોય, ત્યાં ફટકડી ના હોય ને મીઠું ના હોય, નરી સાકર હોય. કારણ સત્સંગમાં નર્યો પ્રભાવ એટલે કે ત્યાં કોઈ અવરભાવને ચાન્સ જ ન હોવો જોઈએ. ન મહારાજમાં અવરભાવ, નહીં મોટા પુરુષમાં અવરભાવ પરઠવાનો, નહીં સંતો હરિભક્તોને વિશે અવરભાવ, નહીં પોતાને વિશે અવરભાવ, નહીં સ્થળ સ્થાનને વિશે અવરભાવ. એમાંથી જેટલી ભેળસેળ થાય એ કારણ સત્સંગની ભેળસેળ છે. જ્યાં અવરભાવ પરઠાય એટલી કારણ સત્સંગમાં ભેળસેળ કહેવાય. બાપજી કે એને સૂઝ જ નથી કારણ સત્સંગ. કારણ સત્સંગ એટલે નર્યો પ્રભાવનો સત્સંગ, નર્યો પ્રભાવ. અને આ વાત માત્ર આપણે સમજવા માટે નથી, આપણા જીવનમાં દ્રઢ કરવા માટે છે. આપણે માત્ર બોલીને છૂટા નથી પડવાનું, આપણા જીવનમાં લક્ષાર્થ થવો જોઈએ. પ્રભાવ. મહારાજે જેમ વચનામૃતમાં મધ્યનું 14મું વચનામૃત કહ્યું, આંબો એટલે આંબો અને લીમડો એટલે લીમડો. આંબો કોઈ દિવસ લીમડો ન થાય, લીમડો કોઈ દિવસ આંબો ન થાય. પહેલો જ મહારાજનો મહિમા, મહારાજને જાણ્યા પછી પ્રભાવ તરફ આપણી નજર પહોંચાડવાની છે. અને મહાત્મય એને કહેવાય. મહિમા એટલે શું? મહિમા એટલે પ્રભાવનો વિચાર, મહિમા એટલે પ્રભાવની દ્રઢતા, એમના મહિમા. પ્રભાવ એટલે શું? આપણે કારણ સત્સંગના સભ્ય તરીકે આ શબ્દો આપણા કોપીરાઇટ કરેલા શબ્દો છે. અવરભાવ, પ્રભાવ, કાર્ય, કારણ. અને એની જો આપણને સ્પષ્ટતા ન હોય તો આપણે અહીં બેઠા તોય શું, ન બેઠા તોય શું, આવ્યા તોય શું, ન આવ્યા તોય શું. આ બધા બેઝિક વર્ડ્સ છે. જેમ કાંચીના છોકરાને કહે છે ને, ખોળનું નામ શીખવાડવું ન પડે. જેમ આપણને કારણ, એમ જ કારણ સત્સંગીને આ શબ્દો આપણને શીખવવાના ન હોય, સહજ રીતે હોવા જોઈએ. અવરભાવ અને પરભાવ આ ચર્મ ચક્ષુએ દેખાય, ઇન્દ્રિયો અંતકરણથી સ્પર્શાય, અનુભવાય.
એ બધો જ અવરભાવ દેખાય છે. અત્યારે આપણને વાસના મંદિરનો હોલ અવરભાવ દેખાય છે. મહારાજ આપણને પ્રતિમા જેવા તેજોમય ભાસતા નથી, દેખાતા નથી. અવરભાવમાં જ આપણને પ્રતિમા જેવા દેખાય છે. આરસની મૂર્તિ દેખાય છે, કોઈ કાષ્ટની મૂર્તિ દેખાય છે, ગુલાબી વાઘા છે, લાલ વાઘા, પીળા વાઘા, આ બધું જે આંખે કરીને દેખાય છે એ બધો મહારાજને વિશે અવરભાવ કહેવાય. મહારાજને વિશે આપણને છપૈયા દેખાય છે. છપૈયામાં પ્રગટ થયા 1837, 1886 ધર્મપિતા, ભક્તિ માતા, 2 ભાઈ, એક મોટા એક નાના, વચેટ 2 મામા 2 માસી, આ બધો નર્યો અવરભાવ. અવરભાવ લખાય છે, અવરભાવ બોલાય છે, અવરભાવ જણાય છે, પરંતુ અવરભાવ છે નહીં. એ અવરભાવ છે. અવરભાવ એટલે ઉપરનું, જેમ બાપજી કહે છે કે દૂધીની ઉપરની છાલ જ્યાં સુધી ન ચોલાય ત્યાં સુધી દૂધી ચડે નહીં. કેળાની છાલ ન નીકળે ત્યાં સુધી કેળું જમાય નહીં. મગફળીમાંથી ઉપરથી ફોતરું ન નીકળે ત્યાં સુધી એની સુખડી થાય નહીં. ફોતરાની સુખડી ન થાય, ને ફોતરાની સુખડી થાય એ માણા માટે ન થાય, ઢોળ માટે, ઢોર માટે થાય. અને એને ખોળ કહેવાય. ઢોરની હુકડી એટલે ઢોર, અરે ખોળ, અને એ ફોતરાની છે. ફોતરું એ અવરભાવ છે. દેખાય છે ફોતરું, પરંતુ એ વાસ્તવિકતા નથી, એ હકીકત નથી. એની અંદર જે છે ને, કેળાની અંદર જે છે ને, એ વાસ્તવિકતા છે. ઉપર દેખાય છે એ એનો અવરભાવ છે. એની છાલ છે, એની સ્કિન જે છે એનો અવરભાવ છે. એમ એ અવરભાવ છોલ્યા વગર કેળું ન જમાય. અમે કાયમ કહીએ છીએ આ ચશ્મા છે, તો ચશ્માના બોક્સ જો આ ચશ્મા નથી, આ એનો અવરભાવ છે. આ દેખાતો ભાવ, લાવો ચશ્મા કહો એટલે મને આ જ લાઈન આપે, પરંતુ આ ચશ્મા નથી, આ એનો અવરભાવ છે. બોક્સ એનો અવરભાવ છે. અંદર રહેલા જ્યારે એ ચશ્માને પહેરવા હોય ત્યારે એનો અવરભાવ દૂર કરવો જ પડે, અને ત્યારે જે ચશ્મા આ પ્રભાવ છે, અને એ ચશ્મા ખરેખર આ છે. અને એ પ્રભાવ સુધી જ્યારે અવરભાવ દૂર થાય ત્યારે જે પહેરવાને લાયક બને છે. બસ એક્ઝેક્ટલી જે દેખાય છે આપણને એ બોક્સ છે. સત્સંગની પ્રથા, મંદિરો, આ બધો સ્થાન, વાસના, SMVS એ બધો અવરભાવ છે. મહારાજનું પણ અવરભાવનું સ્વરૂપ દેખાય છે. એ બધો અવરભાવ છે. અને આપણે અવરભાવમાં રાચીએ છીએ એટલે આપણે તરત એના નીચે ટાઇટલ આપી દઈએ છીએ. આ વાસનાના ઘનશ્યામ મહારાજ, આ વડતાલના ઘનશ્યામ મહારાજ, આ રંગમોલના ઘનશ્યામ મહારાજ, એ નર્યો આપણે અવરભાવમાં છીએ ને એટલે આપણે ભગવાનને અવરભાવમાં ઠસાવી દઈએ છીએ. અરે ભાઈ, ઘનશ્યામ મહારાજ તો અક્ષરધામના ધણી છે, એ તો પ્રભાવનું સ્વરૂપ છે, એને આ ટાઇટલ ન અપાય. અરે ઘનશ્યામ મહારાજમાં ભેદ, એના દર્શનમાં ભેદ, પરંતુ નર્યા અવરભાવમાં આપણે રાચીએ છીએ, અને એનું આ પરિણામ છે. અવરભાવ છોડ્યા વગર, અને એ કાર્ય સત્સંગ છે. અવરભાવ છૂટે ત્યારે જ પ્રભાવ હાથમાં આવે. આ ચશ્મા છૂટે તો જ આ બોક્સ છૂટે તો જ ચશ્મા હાથમાં આવે. કેળાની છાલ છૂટે તો જ કેળું હાથમાં આવે. દૂધીની છાલ છૂટે તો જ દૂધી હાથમાં આવે. સિંગદાણા, મગફળીમાંથી ઉપરથી એને ફોતરું છૂટે તો જ એના મગફળીના દાણા હાથમાં આવે. એમ અવરભાવ છૂટે તો જ પ્રભાવ સુધી પહોંચાય, નહીં તો શક્ય જ નથી. અને સુખ પ્રભાવનું લેવાનું છે. પ્રભાવ એટલે વાસ્તવિકતા, પરભાવ એટલે નરી હકીકત, પરભાવ એટલે રિયાલિટી, અને અવરભાવ એટલે શો. તો અવરભાવનો સત્સંગ, કાર્ય સત્સંગ એટલે નર્યો શો નો સત્સંગ છે. નર્યો શો, હકીકત નથી. અને હકીકતમાં 4 સ્વરૂપનો પ્રભાવ સમજવો, અને એ મહાત્મય, અને એ જ કારણ સત્સંગનો પ્રારંભ. જેને મૂર્તિનું સુખ જોતું હોય એને ફરજિયાતપણે અવરભાવ છોડવો જ પડે. સમજણે કરીને છોડવો પડે, દ્રષ્ટિએ કરીને છોડવો પડે, વિચારે કરીને છોડવો પડે, દ્રઢાવ કરી દેવો પડે. દેહ દ્રષ્ટિ એ અવરભાવની દ્રષ્ટિ કહો, દેહ દ્રષ્ટિ કહો, માઇક દ્રષ્ટિ કહો, લૌકિક દ્રષ્ટિ કહો, આ બધા શબ્દો એક જ છે. અવરભાવનો નિશ્ચય એ કરીને આપણે અંતે પ્રભાવના નિશ્ચય તરફ જવાનું છે. અને પ્રભાવનો નિશ્ચય એટલે મહારાજ સાથે રોમ રોમ પણ એકતા, જેને કહેવાય અનાદિ મુક્તની સ્થિતિ, એ આપણા સૌનું લક્ષ્ય છે. અને એ જ આપણી SMVSનું સિદ્ધાંત સૂત્ર છે.
આ સંસ્થા એના માટે સ્થપાયેલી છે. સામે લખ્યું છે, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના દ્રઢ કરી અનાદિ મુક્તની સ્થિતિ પામવી, એ જ કારણ સત્સંગ. આપણા સર્વેનું લક્ષ્ય એ છે. આજે સમજીએ તોય ભલે, મોડું કરીએ તોય ભલે, આ 5 વર્ષે સમજો તોય ભલે, 25 વર્ષે સમજો તોય ભલે, સિંગ દાણાનું સુખ લેવું હોય તો ફોતરું વહેલી તકે છૂટું કરવું જ પડે. ચશ્માનું સુખ લેવું હોય તો વહેલી તકે મારે બોક્સને છૂટું કરવું પડે. દૂધનું સુખ લેવું હોય તો દૂધની કોથળી વહેલી તકે છૂટી કરવી પડે. કેળાનું સુખ લેવું હોય તો એઝ અર્લી એઝ પોસિબલ એની ઉપરની છાલ છૂટી કરવી જ પડે. કરવી પડે કે કરવી જ પડે? કોને કોને કરવી પડે? જેને કેળું ખાવું હોય અને જ્યારે જમવું હોય. બોલો, મોદી સાહેબને કેળું જમવું હોય તો એમણે કેળાની છાલ તો છૂટી કરવી જ પડે. બોલો, અને અવરભાવમાં મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીને કેળું જમવું હોય તો એમણે તે, અમારે તે કેળું જમવું હોય તો અમારે તે છાલ છૂટી કરવી જ પડે. એમ અવરભાવ એ છાલ છે, ઉપરનો દેખાવ છે. બસ આ બધું દેખાય છે એ નર્યો અવરભાવ છે. એમાં આપણે રાજા કરીએ ત્યાં સુધી મહારાજનું સુખ, મૂર્તિનું સુખ, નરી વાસ્તવિકતા સુધી ન પહોંચાય. જેને મૂર્તિનું સુખ જોતું હોય, જેને અનાદિની સ્થિતિ કરવી હોય, પછી સાધુ હોય કે હરિભક્ત હોય, જેને અને જ્યાં રહેતો હોય ત્યાં, ભલે પછી SMVSમાં હોય તોય ભલે, દુનિયાના છેડે હોય તોય ભલે, બધા અવરભાવના ભાવોને છોડી અને એને એક પ્રભાવ તરફ દ્રષ્ટિ કરવી પડે. અને એ પ્રભાવ તરફ દ્રષ્ટિ, એનું નામ જ મહાત્મય, એનું નામ જ મહિમા. અને આપણે આ વર્ષ મહિમા તરીકે ઉજવીએ છીએ. એનો અર્થ જ એ કે દેહ દ્રષ્ટિ છોડો અને દિવ્ય દ્રષ્ટિ તરફ નજર કરો. અવરભાવની દ્રષ્ટિને છોડો, પ્રભાવની દ્રષ્ટિનો દ્રઢાવ કરતા શીખો. દેખાય છે કંઈક જુદું અને સમજવાનું કંઈક જુદું. મુક્તો મહારાજ જ્યારે મનુષ્યોને મનુષ્ય જેવા દર્શન આપતા ત્યારે અવરભાવમાં મનુષ્ય જેવા જ દેખાતા હતા. કારણ કે મનુષ્ય હતા નહીં, મનુષ્યોને મનુષ્ય જેવા દેખાતા હતા. કેમ? કારણ કે જેવા ચશ્મા પહેરે એવું સામે દેખાય. લાલ ચશ્મા પહેરે અને બધું લાલ જ દેખાય. કાળા ચશ્મા પહેરે અને બધું કાળું જ દેખાય. પીળા ચશ્મા પહેરે તેને બધું પીળું જ દેખાય. સામે મનુષ્યો હતા એટલે એને મનુષ્ય જેવા દેખાતા હતા. અવરભાવમાં મહારાજ તેજોમય હોવા છતાં, તેજના સમૂહમાં હોવા છતાં, પ્રભાવમાં હોવા છતાં પણ તેજોમય દેખાતા નહોતા. કોને દેખાતા નહોતા? અવરભાવ વાળાને દેખાતા નહોતા. પરંતુ સમજવાનું તો એટલું જ કે મહારાજ તેજોમય જ છે, તેજના સમૂહમાં છે. ભલે મને દેખાતા નથી, જેમ ચેકમાં રૂપિયા દેખાતા નથી પરંતુ રૂપિયા જ છે એવો તમે ભાવ દ્રઢ કરો છો એટલે જે રૂપિયાને, એ ચેકને તમે પ્રેમથી સ્વીકારો છો અને રિસિપ્ટ પણ આપી દો છો, મળ્યાની પહોંચ પણ આપી દો છો કે નહીં, આ રૂપિયા જ છે. અરે, તમારા ખિસ્સામાં રહેલી 500 રૂપિયાની નોટ દેખાય છે કાગળિયું, પરંતુ તમને કોઈક એક ફાડી નાખો કાગળિયું છે, સ્વપ્ને નહીં ફાડો. બોલો કેમ? કારણ કે તમને દ્રઢાવ થઈ ગયો છે. કાગળિયું છે એનો અવરભાવ છે, પરંતુ એ ખોટું છે. હકીકત શું છે? વાસ્તવિકતા શું છે? 500 રૂપિયા જ છે, 1000 રૂપિયા જ છે. કેવી ઘેડ પડી ગઈ છે. પરંતુ નાનું બાળક હોય એને એ અવરભાવ નથી ટળ્યો એટલે એને એમાં પ્રીતિ નથી થતી, એમાં હેત નથી થતું, એમાં આકર્ષણ નથી થતું. અરે, અગ્નિ સળગતો હોય કે ભડકો બળતો હોય તો એમાં કાગળિયું નાખીને ભડકો થાય ને વધુ, હે જો આમ કરીને મજા આવે અને બોલો હે કરીને ખુશ થાય છે. કેમ? એનો અવરભાવ નથી ટળ્યો એટલે. બસ એનો એ અવરભાવ, કાગળિયાનો ભાવ ટળી જાય એ અવરભાવ ટળી ગયો કહેવાય. અને નોટનો ભાવ દ્રઢ થઈ જાય કે આ 500 રૂપિયા જ છે, 1000 રૂપિયા જ છે, એ પ્રભાવ દ્રઢ થઈ ગયો કહેવાય. અને તો એ દુકાને જઈને ઉભો રહે, તો એ સાચવશે, તો એને એની મૂલ્ય સમજાશે, તો એને ખિસ્સામાં પડ્યા હશે તો આનંદ આવશે કે મારા ખિસ્સામાં 1000 રૂપિયા છે. અને જો એ ન ટળ્યો હોય તો એને કાગળિયા, બીજા કાગળિયા જેવું કાગળિયું, ન એને આનંદ હોય, ન ઉત્સાહ હોય. એમ જ્યાં સુધી મૂર્તિને વિશે સૌપ્રથમ મહારાજને વિશેથી અવરભાવ ન ટળે ત્યાં સુધી એને એમ જ લાગે કે હવે પ્રતિમા છે, હવે ઠીક છે. હવે નહીં, આ પ્રતિમા નથી, આ ફોટો નથી. ભલે નાની મૂર્તિ હોય કે મોટી હોય, કોઈ પણ સ્થાનમાં અવરભાવમાં હોય, પરંતુ મૂર્તિ એ મૂર્તિ છે, મહારાજ એ મહારાજ છે. મહારાજને વિશે સ્થાન ન પરઠાય, મહારાજને વિશે આલોકના ભાવ ન પરઠાય, મહારાજના સ્થાનમાં ન બંધાય. એ વિરાટ સ્વરૂપ છે, એને સ્થાનમાં ન બંધાય. પ્રભાવની વસ્તુ અવરભાવમાં ન સેટ થાય, આખી વસ્તુ જુદી છે. એટલે આ તમારે જોજો, તમે આ લોકમાં એક દોરાવા ફેર હોય ને તોય તે એ સ્ક્રૂ બોલો ટાઈટ ના થાય, તમારા પેલાની અંદર ટાઈટ ના થાય. આ સેવક કાયમ કહે છે, જોજો તમે સ્ટોપર હોય ને, સ્ટોપર વાગવાની બારણાની સ્ટોપર, એક દોરાવાનો ફેર હોય ને, એક દોરાવા, તોય તે સ્ટોપર ઊંચી રહે, અડે જ નહીં, ફિટ ના થાય. મુક્તો
એને ફિટ કરવી હોય તો એક્ઝેક્ટ સામે બે હરખું આવી જાય તો ફટ દઈને ફિટ થઈ જાય. એક દોરાવાનો ફેર હોય તો એ નથી થતું ભાઈલા. એમ આપણે બધા અવરભાવમાં, અને મહારાજ આખું પ્રભાવનું સ્વરૂપ, એને અવરભાવમાં ફિટ કરવાના હોય. મહારાજ આપણને પોતાના પ્રભાવમાં ફિટ કરવા આવ્યા છે. અને આપણે શું કરીએ છીએ? આપણે આપણા જેવા મહારાજને કરવા માંડીએ છીએ. બોલો, ઘણી વખત અમે કહીએ, અહીં આપણે પેલું ધનુર્માસ હોય ને ત્યારે ઠાકોરજીને પૂજારીઓ બધા મંદિરોની અંદર જ્યાં જ્યાં મહારાજને પધરાયા છે, જોજો તમે દરેક મંદિરમાં ભગવાનને ક્રિકેટર બનાવે, ભગવાનને તમે જુઓ તો પેલા દૂધવાળો બનાવે, ભગવાનને આપણે શું બનાવીએ, પેલા ખેડૂત બનાવીએ. મહારાજ હશે, મારો બેટો હું એને મારા જેવો કરવા આવ્યો છું અને મારો બેટો એ મને એના જેવો કરી દે છે. બોલો, મહારાજ હશે, બોલો ખરેખર હસવું આવે કે અલ્યા મૂર્ખા, હું આવ્યો છું તને મારા જેવો કરવા, તું મને ઊંધી ફૂંકશું કરવા મારી દે છો. પણ આપણે લોકો આપણા જેવા એમને કરવા માંગીએ છીએ. આ તો અમે બધા મક્કમ છીએ, નહીં તો તમે અમને તમારા જેવા કરવાનો પ્રયત્ન કરો. હા, વાત સાચી છે. બોલો, હા, તમારી ઈશકને દાનત તો એ જ હોય. અમે એક વખત વર્ષો પહેલા 1984માં અલૈયા મોડા કરીને ગામ છે જામનગર જિલ્લામાં, અલૈયા મોડા, સચ્ચિદાનંદ સ્વામીનું અને અક્ષરાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું ગામ કહેવાય. અલૈયા મોડા તાલુકા સેન્ટર છે. ત્યાં અમારી એક શિબિર હતી વર્ષો પહેલા, 1984-85 લગભગ. અને આપણા લલિતભાઈ ગુસાણી અને નરેન્દ્રભાઈ સહજાનંદી એ લોકોએ ત્યાં શિબિર રાખેલી. અને અહીંથી 15-20-25 હરિભક્તોને લઈને અમે ગયેલા. હવે ત્યાંનું મંદિર હતું, હરિમંદિર. અને હરિમંદિરમાં અમારી શિબિર. હવે હરિમંદિરમાં એક મહાપુરુષ રહે ત્યાં. જ્યાં મહાપુરુષ રહે એટલે સમજી ગયા, હું ચોખવટ નથી કરતો. એક મહાપુરુષ રહે એકડમલ, કાર્ય સત્સંગના. હવે કાંઈ અમને કઈ બંધન જ નહીં, કઈ બંધન નહીં. કોઈના ઘેર જઈને જમી આવે, ગમે ત્યાં ફરી આવે, એકલા ફરે, બધું કરે. પછી અમે શિબિર પતી ને એટલે અમારી જોડે વાળા હરિભક્તો કે શું આના કરતા આ મહાપુરુષ અમારા ભેગા અમારી નાતમાં આવી જાય, ખુશું ખોટું. કે તમને આવો જ સંકલ્પ થયો ને, તમને આ જ આગ્રહ. મને એવો સંકલ્પ થતો હતો કે આ મહાપુરુષ સુધરી જાય ને અમારી નાતમાં આવી જાય તો કેવું સારું. આ તમે લોકો સંકલ્પ આ જ કરતા હોય, તમારી નાત વધારવાનો જ કરતા હોય. બોલો, અને અમે સંકલ્પ કરતા હોય અમારી નાત વધારવાનો. શ્રીજી મહારાજ આપણને સૌને એમની નાતમાં ભેળવવા માટે આવ્યા છે. એમની નાત એટલે બામણ ના, એમની નાત એટલે સરવૈયા બ્રાહ્મણ છપૈયાના ના. એમની નાત એટલે પહેલા પોતે પુરુષોત્તમ છે, અને પુરુષોત્તમ રૂપ એવી પોતાની જ્ઞાતિ છે, અનાદિ મુક્તની નાત. એમાં ભેળવવા માટે મહારાજ આવ્યા છે. અને એને કારણ સત્સંગ કહેવાય ભાઈ. પરંતુ આપણે અવરભાવ વાળા મહારાજને આપણે અવરભાવ પર અઠીએ છીએ. અને એટલે મહારાજને આપણા જેવા મહારાજમાં ભાવો પર અઠીએ. મહારાજ બામણ હતા ને છપૈયાના બ્રાહ્મણ ને ધર્મ પિતા ને ભક્તિ માતાના પુત્ર. અરે ભાઈ, એ બધો અવરભાવ છે, ચાલ છે ભાઈ. એ કેળું નોય, એ કેળું નથી. વાસ્તવિક તે એટલે ભગવાનને વિશે નાત હોય, ભગવાનને માતા પિતા, ભગવાનને ગુરુ, ભગવાનને મામા માસી હોય મહારાજને વિશે, અને એને વિશે આ બધા બંધનો હોય, અવરભાવના સંબંધો એને વિશે હોય. તો આપણા સંબંધો જશે કેવી રીતે? શ્રીજી મહારાજ આપણને આપણા સંબંધો તોડાવીને, આપણી નાત છોડાવીને, આપણું ગામ નામ ઠામ છોડાવીને, આપણો અવરભાવ છોડાવીને મહારાજ પોતા જેવા કરવા આવ્યા છે. સમજ્યા? એના માટે આ સત્સંગ સ્થાપ્યો છે, અને એના માટે આ કારણ સત્સંગ છે. પરંતુ આપણે બધા ઝાઝા ભેગા થઈને ભગવાનને વિશે અવરભાવ પરઠીને એમને ખેંચીએ છીએ. નહીં, નિરુત્થાનપણે મહારાજ જ્યારે મનુષ્યોને મનુષ્ય જેવા દેખાતા, તેજોમય ભાસતા નતા, અને છતાંય શ્રીજી મહારાજે પોતાના સ્વરૂપને સમજાવવા માટે પોતાને વિશે અને સામે બેઠેલાને વિશે કેવા શબ્દો વાપર્યા છે. અને એમાં જેને ગેડ પડી ગઈ, કેવા શબ્દ જેતલપુરના મોલમાં શબ્દ વાપર્યા. આ સભામાં આપણ સૌના તેજોમય ભાઈ તાન છે. શબ્દ કેવો વાપર્યો ખબર પડી? આપણ સૌના. આપણ સૌનામાં કોણ કોણ બાકી રહ્યું ભઈલા? પોતે આવી ગયા, સંતો આવી ગયા, હરિભક્તો આવી ગયા, જેટલા બેઠા તે બધા આપણ સૌના. આપણ સૌના. હવે બધા આમ હામ જોવે, એકબીજાની હામું જોવે તો તેજોમય કોઈ દેખાય વખતે? મહારાજની હામું જોવે તો મહારાજે તેજોમય દેખાતા હતા. સંતોની ગોપાળન સ્વામી મુક્તાન સ્વામીની સામે જોવે તો ગોપાળન સ્વામી મુક્તાન સ્વામી શું તો તેજોમય દેખાતા હતા?
હવે જો આ વચન જોવે, આંખથી જોવે, તો તેજોમય કઈ દેખાય? આમ ડાંફરિયા મારે. અરે તમે વિડીયો શૂટિંગ કદાચ એ વખતે નહોતું, વિડીયો શૂટિંગ ઉતારી લીધું હોત અને અત્યારે કોઈ બતાવે જો આ મહારાજે ગપ્પુ નથી માર્યું. અરે ભાઈ, આ બુદ્ધિનો વિષય નથી, આ છાલ છે, દેખાય છે ને ચાલ છે. મહારાજ કેળું જોઈને કહે છે કે આ કેળું છે, અને તું છાલ જોઈને કહે છે કે આ કેળું છે. તારે ત્યાં છાલને કેળું માની લીધું છે. નહીં, મહારાજે તેજોમય કીધું તો અનંત કોટી બ્રહ્માંડના ધણી પર વિશ્વાસ. એ પરભાવનું સ્વરૂપ બોલે છે કે હું પરભાવમાં છું, તમે બેઠેલા સર્વે પરભાવમાં છો. બસ એવો સંપૂર્ણ વિશ્વાસ એ સ્વરૂપમાં. અને એનું નામ મહિમા. મહિમા શું ભઈલા? એ મહિમા. મહારાજ કહે છે કે અમે તેજોમય છીએ. ભલે તેજોમય દેખાતા હતા કે નહોતા દેખાતા હતા. શ્રીજી મહારાજ કહે છે કે અમે તેજોમય છીએ. મહારાજ કે હે સંતો, હે હરિભક્તો, અમારા સંબંધે કરીને તમે પણ મુક્તો છો, અનાદિ મુક્ત છો, તમે તેજોમય છો. પરંતુ ચર્મચક્ષુએ જોયું, આ ન પડી. ક્યાં તેજોમય છે મહારાજ? જેવા દેખાય છે એવા દેખાય છે. અને એટલે તો એમને વિશે શબ્દ મારી દીધો. મહારાજ આવ્યા અને મહારાજ ગયા. 1886માં ગયા અને એમનો અગ્નિ સંસ્કાર કર્યો લક્ષ્મીવાડીમાં. અને ભગવાન ગયા. હવે ક્યાં? અક્ષરધામમાં જઈને બિરાજ્યા. અને આપણે જવાનું છે, પતી ગયું. અક્ષરધામ અદ્ધર છે અને હવે આપણે જવાનું છે. અત્યારે નથી મુક્તો. શું નથી? ભગવાન નથી. મહારાજ ગયા. એમને વિશે મૃત્યુ, એમને વિશે જન્મ, આવરભાવ અને કાર્ય સત્સંગ આખો જ આમાં ડૂબેલો છે. બોલો. અને જો આપણે આવી માનીતા દ્રઢ હોય તો આ કાર્ય સત્સંગમાં જ છીએ. ભલે આપણું ટાઇટલ કારણ સત્સંગનું હોય. અહીં બેઠેલા મુક્તો સાવધાન. ભૂલમાં એ 4 સ્વરૂપ અને એક સ્થળ અને સ્થાન કોઈ દિવસ અવરભાવ નહીં પલટો. કેવા છે મહારાજ? આ સમજણની દ્રઢતા થઈ જવી જોઈએ. દેખાય કે ન દેખાય? ચર્મચક્ષુએ દેખાય કે ન દેખાય? ચારે બાજુ હવા દેખાય છે તો તમે સ્વીકારી લીધું છે કે નથી સ્વીકાર્યું? ચારે બાજુ હવા છે. તમને પૂછવામાં આવે કે તમારા બુદ્ધિ છે? બુદ્ધિ છે તમારા? હા કે ના? તો બોલો, ક્યાં છે? બતાવો. લ્યો બોલો. તોય મારું બેટું ઘેડ પડી ગઈ છે, હું બુદ્ધિશાળી જ છું. એટલે અવરભાવની હા પડે છે. તો પુરુષોત્તમ નારાયણ એમ કહે છે કે અમે તેજોમય છીએ. અનુભવીઓ જોઈને કહે છે કે ફરર તેજન છૂટે ફુવારા, ફરર તેજન છૂટે ફુવારા, મૂર્તિની ચારે કોરા, મૂર્તિની ચારે કોરા. હવે ચારે કોરા તો તરત આપણને પ્રશ્ન થાય કે ક્યાં દેખાય? લ્યો, ચારે કોરા કશું નથી દેખાતું. ચારે કોરા નથી દેખાતું, મસ્તકમાંથી નથી દેખાતું. ક્યાં તેજ દેખાય છે? આ ગપ્પો માર્યું છે. અરે ભાઈ, બાપજી ઘણી વખત એક દ્રષ્ટાંત આપે છે. એક વ્યક્તિને સામે ગામ શેરડીના હાંઠા મોકલવા હતા. શેરડીના સાંઠા એને પાકેલી સામે હગાવાલા રહેતા હશે, એટલે શેરડીના 20 સાંઠા મોકલવા હતા. એટલે એક માણસને કહ્યું ભાઈ તું આપી આવીશ, તને મજૂરી આપશું. તો કે કઈ વાંધો નહીં, આપી આવું, મારે મજૂરી મળતી હોય તો હું આપી આવું. તે પેલા એને ચિઠ્ઠી લખી આપી. ચિઠ્ઠીમાં લખેલું કે ભાઈ 20 સાંઠા મોકલ્યા છે, તમે ઉતારી લેજો ને ગણી લેજો. આવું લખી આપેલું. પછી પેલા કીધું કે તમારે કંઈ કહેવું છે ત્યાં, સામે કંઈક કહેવડાવવું છે? તો કે ચિઠ્ઠી આપજે, ચિઠ્ઠી બોલશે. શું કીધું? ચિઠ્ઠી બોલશે. હવે પેલો તો ચિઠ્ઠી લખીને કે ચિઠ્ઠી બોલે? હા બોલશે. તારી આગળ નહીં બોલે પણ એની આગળ બોલશે. એટલે પેલો તો ચિઠ્ઠી ખિસ્સા મૂકીને ગયો. અમે ગામ જતા જતા રસ્તો લાંબો અને આ ભાઈને લાગી ભૂખ. વિચાર કર્યો કે ભલા માણા, એકાદો આટલી ફર્સ્ટ ક્લાસ શેરડી છે અને રથી ભરેલી, એક હાંઠો જમી લે તો ધરી રહીશ મુંડા. એને તો શેરડી ઉતારી હેઠે, પણ હારું ઓલ્યો ચિઠ્ઠી બોલશે તો ઓલાને ખબર પડી જશે. તો હવે ચિઠ્ઠી બોલશે તો મારી જોડે બોલશે. ચિઠ્ઠીને બેહાડ મૂકીને કહ્યું, એ ચિઠ્ઠી બોલ, તું કહેતો હું રજા આપતો એક હાંઠો ખાઈ લઉં, પણ ત્યાં કહી દઈશ નહીં ને? જો ચાડી ખાવાની હોય તો કહી દે અત્યારે, તો હું ના ખાઉં. હવે એમ ચિઠ્ઠી બોલે ભાઈ? ના બોલી. એટલે એને વિચાર્યું કે મૌન એ હાનું પ્રતીક છે. શું વિચાર કર્યો ભેલા? મૌન એ હાનું પ્રતીક કહેવાય. એટલે એને તો મૌન રહી, ચિઠ્ઠી બોલી નહીં. એટલે એને એક સાઈડો એક હાંઠો પ્રેમથી જમી લીધું. બોલો. અને એ તો સુખ્યો થઈ ગયો, ધરાઈ રહ્યો. એ તો ત્યાં પહોંચ્યો પેલા હાંઠા લઈ, ત્યાં આપ્યા, પેલી ચિઠ્ઠી આપી અને ચિઠ્ઠીમાં લખેલું કે 20 સાંઠા જ પેલા ગણ્યા, 19 થયા. એક હાંઠો ઓછો છે. કેમ ઓછો છે? તે કહી ગયો શું? કોણે કીધું? અરે ચિઠ્ઠી બોલે છે. અરે તારું નખો જ જાય તારું. મારી આગળ ના બોલીને તું આની આગળ બોલે. ચાડી ખાઈ
ત્યાં મૌન રહી હતી કહી દેવું છું ને. એટલે આ ચિઠ્ઠી અભણની આગળ ના બોલે. ચિઠ્ઠી બોલે પણ કોની આગળ બોલે? પેલા ભણેલા આગળ બોલે, અભણ આગળ ના બોલે. એમ તેજોમય દેખાતા નથી ને. એટલે આ તારી તું દેહધારી છે, તને હજુ વિશ્વાસ નથી. તારી આંખ માઈક છે, અવરભાવ છે, આપણો દેહ ભાવ છે, આપણો અવરભાવ છે, નથી ટળ્યો. એટલે અહીં તેજોમય ન દેખાય. પણ જે ભણેલા છે એ એમ કે છે, જે અનુભવી છે એ એમ કે છે કે ફરર દે જન છૂટે ફુવારા, ફરર દે જન છૂટે ફુવારા, મૂર્તિની ચારે કોરા. હવે ચારે બાજુ ડાંફરિયા ગમે એટલો અવરભાવ વાળો માર્યા કરે તો મેળ પડે? પેલા ત્યાં અનુભવી પર વચનમાં વિશ્વાસ રાખવો પડે. અને વિશ્વાસ રાખીને બસ તેજોમય જે છે એ જ આ છે, જે મને મળ્યા છે એ તેજોમય જ છે, પરભાવમાં જ છે, સાક્ષાત જ છે. અક્ષરધામમાં જુદા છે ના જુદા છે એમ નહીં. આ સદા તેજના સમૂહમાં કહેતા અક્ષરધામમાં જ છે એવો પ્રત્યક્ષપણે નિશ્ચય, નિરુત્થાનપણે નિશ્ચય. મહારાજ કે એ જ પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ કહેવાય, એ જ પરમ પદ કહેવાય, અને એ જ કલ્યાણની આ પડી કહેવાય. ભાઈઓ, નહીતર કલ્યાણ ભગવાન તો ગયા, કલ્યાણ થવાનું બાકી છે, બાકી જ રહેવાનું, ઉધારો જ રહેવાનો ભાઈ. અને આ કારણ સત્સંગ આખો રોકડાનો સત્સંગ છે, ઉધારો નથી. ઉધારો ન રહ્યો કોઈ જાતનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. નિષ્કુળાનંદ સ્વામી વર્ષો પહેલા ગાયેલું છે ભાઈ. ઉધારો નથી રહેવા દીધો આ ભગવાન સ્વામિનારાયણ. પ્રગટ પ્રમાણ ભગવાન સ્વામિનારાયણ મળ્યા, જે દાદા ખાચરને મળ્યા, ગોપાળાનંદ સ્વામીને મળ્યા, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીને મળ્યા, એ જ ભગવાન મને મળી ચૂક્યા છે. એવા નહીં, એ જ મળી ચૂક્યા છે. ક્યાં કલ્યાણ અધૂરું રહ્યું? ક્યાં મોક્ષ બાકી રહ્યો? મુક્તો આ સ્થિતિ બાકી છે, પરંતુ મહારાજ મળી ચૂક્યા છે, પ્રાપ્તિ પૂરી છે, એમાં કોઈ બે મત નથી. મુક્તો મરીને કલ્યાણ એ કારણ સત્સંગનું સૂત્ર નથી, એ કાર્ય સત્સંગની રીતિ નીતિ છે. કારણ કે પ્રગટ ભગવાનની પ્રાપ્તિ એ જ પરમ પદ છે. મહારાજની પ્રાપ્તિ થઈ ચૂકી છે, પરંતુ એ ક્યારે થાય? આમાંથી અવરભાવ ટળે તો. આ તો ફોટો છે, આ તો મૂર્તિ છે, આ ક્યાં જમે છે, આ ક્યાં બોલે છે, સાક્ષાત તો ભગવાન જતા રહ્યા. આ પરોક્ષ ભાવ છે ભાઈ, નહીં. કારણ સત્સંગનો આ સૂત્ર છે, આ તેજોમય છે. ને એટલે મોટા પુરુષ અનુભવીએ લખ્યું, સ્વામી બાપાએ કીર્તનમાં શબ્દ લખ્યો, ચિદઘન તેજમાં શોભી રહ્યા ને શ્રીજી રાજાધી રાજ રે, દિવ્ય સિંહાસન પર બિરાજે, દિવ્ય સિંહાસન પર બિરાજે, મુક્ત બદેમાં રાજ રે. બસ મુક્તો આ મહારાજનો મહિમા આવો સમજજો. જ્યારે જ્યારે દર્શન કરો, અરે પૂજામાં રહેલી ભલે અવરભાવમાં આવડી નાની મૂર્તિ હોય, પછી કાચની હોય, પાષાણની હોય, ચિત્રની હોય, ગમે તે હોય, મહારાજને વિશે આ ભાવ ન પરઠાય. બોલતા આપણને ખચકાટ થવો જોઈએ, અથવા તો અંદર જીભ ઉપર આપણને આમ જાણે કાતર મૂકે ને એવું વસમું લાગવું જોઈએ, અવરભાવનો વિચાર કરતા કે અવરભાવ પરઠતા. મુક્તો મહારાજની મૂર્તિ શ્યામ છે, મહારાજની મૂર્તિ ધોળી છે, મહારાજની મૂર્તિ નાની છે, મોટી છે. એટલે આ મૂર્તિને વિશે આ ભાવ ન પરઠાય. મહારાજ દિવ્ય છે, તેજના સમૂહમાં છે, જે કંઈ દેખાય છે એ મારી ચર્મચક્ષુ છે એટલે દેખાય છે, મારો અવરભાવ છે એટલે મને મહારાજ અવરભાવમાં દેખાય છે. મહારાજ સદાય પરભાવમાં છે. બસ આવા ભાવથી દર્શન કરવા, આવા ભાવથી સેવા કરવી, આવા ભાવથી પ્રાર્થના કરવી, આવા ભાવથી સેવવા મહારાજને. મુક્તો તો જરૂર મહારાજ આપણી પ્રાર્થના સાંભળે. અને એમાંથી એ કાંટો કાઢ્યા પછી બીજો સત્પુરુષમાંથી અવરભાવ ટાળવો પડે. જો ચારે સ્વરૂપમાં અવરભાવ ટાળવા સિવાય છૂટકો જ નથી. મુક્તો આ કારણ સત્સંગ છે. મૂર્તિનું સુખ જેને પામવું હોય, અનાદિની સ્થિતિ સુધી પહોંચવું હોય, એને ફરજિયાત સમજણ દ્રઢ કરવી પડે. અવરભાવ ટાળીને પરભાવની સમજણ, એને જ કહેવાય મહાત્મય, એને કહેવાય મહિમા. સત્પુરુષને વિશેથી પણ ગોપાળાનંદ સ્વામી ટોરડાના હતા, પર્વતભાઈ અગતરાયના કણબી હતા, બાપા શ્રી કચ્છના બળદિયાના કણબી હતા. સંપ્રદાય આમાં આમાં ઘૂસી ગયો પહેલા, પરભાવ જાણી જ ન શક્યો. સત્પુરુષ શું ચીજ છે સંપ્રદાયમાં, કાર્ય સત્સંગમાં ખબર જ નથી. અને સત્પુરુષ શું છે ખબર નથી, એટલે સત્પુરુષ કરતા પણ તળિયાના મોટા લાગ્યા છે, એને જીવ મનાય છે, સત્પુરુષ નહીં. મનુષ્ય જેવા દેખાયા અવરભાવમાં એટલે એમને મનુષ્ય સમજાય. મુક્તો સત્પુરુષ એટલે શું છે? પોતે અખંડ મૂર્તિમાં રહે છે. આ વાત જ નથી, આ તો કારણ સત્સંગની આપણી વિશિષ્ટ ભૂમિકા છે ભાઈ.
સત્પુરુષનો મહિમા તો બાપાએ પ્રગટ થઈને બાપાની વાતોમાં પાને પાને મહારાજને મુક્ત, મહારાજને મુક્ત, મહારાજને મુક્ત, મુક્તનો મહિમા બાપાએ અદ્ભુત ગાયો છે. અને છે મહારાજે પણ ગાયો છે, મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે. મહારાજે મહિમા કીધો છે, પોતાના મુક્તનો મહિમા ગાયો છે. આપણે કહીએ છીએ જ્યારે નિષ્કુળાનંદ સ્વામી પાસે મહારાજે જ્યારે ભક્ત ચિંતામણી ગ્રંથ રચાયો અને નિષ્કુળાનંદ સ્વામીએ તૈયાર કર્યો, ગ્રંથ તૈયાર થઈ ગયો વડતાલની અંદર, અને ત્યારે મહારાજ પાસે લઈને આવ્યા હસ્તલિખિત પ્રત લઈને. મહારાજને કે મહારાજ આ ગ્રંથ તમારે મરજી મુજબ તૈયાર થઈ ગયો, આપ પાસ કરો. મહારાજ પાસે બેસીને વચન આખો ભક્ત ચિંતામણી ગ્રંથ વંચાયો અને પછી મહારાજ એટલું જ બોલ્યા, નિષ્કુળાનંદ સ્વામી ગ્રંથ અધૂરો છે. આ શબ્દ બોલ્યા, ગ્રંથ જો અધૂરો છે. મહારાજ શું અધૂરું, કયું પ્રકરણ રહી ગયું? મહારાજ કે તમે અમારો ઠાંસીને મહિમા ભર્યો, એટલે કે અમારા લીલા ચરિત્રો લખ્યા, અમારું બધું લખ્યું, પરંતુ અમારા મુક્ત કે જે મુક્ત વગર મહારાજ ન પમાય, મુક્તને મળે તો જ મહારાજ મળે. મુક્તો શાસ્ત્રોમાંથી ભગવાન ન પમાય, પોતાની મેળે ભગવાન ન પમાય, ભગવાનની મૂર્તિના દર્શન કરે ભગવાન ન પમાય. મુક્તો આજે મંદિરોમાં મહારાજ પ્રગટ બિરાજે છે. કોઈ પણ મંદિર હોય, સ્વામિનારાયણનું મંદિર, મહારાજ બિરાજે છે. આપણે ક્યારેય નહીં વિચારવું કે એમાં ભગવાન નથી. કોઈ પણ સંસ્થાનું મંદિર સ્વામિનારાયણનું ભલે હોય, એમાં પ્રગટ ભગવાન બિરાજે છે. અને છતાંય ભગવાનનો આનંદ નથી આવતો, પ્રાપ્તિનો આનંદ નથી આવતો. એનું કારણ શું છે? મને પ્રગટ મળ્યા છે ને મારો મોક્ષ થઈ ચૂક્યો છે. પ્રગટ ભગવાન સાક્ષાત હોવા છતાંય એવું પ્રગટપણું, કલ્યાણનું કૃતાર્થપણું નથી મનાતું. એનું કારણ શું છે? એને ઓળખાવનારા મુક્ત પુરુષ નથી મળ્યા. મુક્ત પુરુષ નથી મળ્યા. સત્પુરુષ મહારાજ તો બિરાજે છે, પણ મહારાજને ઓળખાવનાર જોઈએ. શાસ્ત્રો તો છે, શાસ્ત્રોને બોલાવનાર જોઈએ, શાસ્ત્રને સમજાવનાર જોઈએ, શાસ્ત્રમાંથી ભગવાનનું પ્રગટપણું કાઢનાર જોઈએ, શાસ્ત્રના શબ્દોને સમજાવનાર જોઈએ. ભાઈઓ, શાસ્ત્રથી ભગવાન ન ઓળખાય. અને મંદિરમાં મહારાજ પ્રત્યક્ષ હોવા છતાં એમાં મહારાજનો પ્રગટ ભાવ તો સત્પુરુષ મળે તો આવે, બાકી ન આવે. સત્પુરુષનું મહત્વ કેટલું મોટું છે. મહારાજ નિષ્કુળાનંદ સ્વામીને કહે છે, નિષ્કુળાનંદ સ્વામી એક પ્રકરણ રહી ગયો, અમારા મુક્તનો મહિમા તમે બિલકુલ ના લખ્યો. તમામ મુક્તો વતી અમારા પહેલા નંબરના મુક્ત, અમારો રાઈટ હેન્ડ કહેવાય, અમારા ગોપાળાનંદ સ્વામી, અને ગોપાળાનંદ સ્વામીનો મહિમા લખો. ત્યાં સુધી આ પુસ્તક પૂરું નહીં થઈ કહેવાય. અને મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી ગોપાળાનંદ સ્વામીનું પ્રકરણ લખો. 142મું ભક્ત ચિંતામણીનું પ્રકરણ પાછળથી એડ કરેલું છે. ગોપાળાનંદ સ્વામીનો મહિમા નિષ્કુળાનંદ સ્વામી લખી રહ્યા છે. ગોપાળાનંદ સ્વામીને ખબર પડી કે મહારાજે મારું મિશ કરીને પ્રકરણ લખાવવા માંડ્યું છે. મોટા પુરુષ મનાવવાનું, પૂજાવાનું એને હોય જ નહીં. મુક્તો જે ન ઓળખે એ મૂર્ખા છે, બાકી મનાવાના, પૂજાવાના અભરખા. અરે એ જે અખંડ મૂર્તિમાં રહે છે એ પૂજાય છે, મહારાજ પૂજાય છે, એમાં એમની પૂજા થઈ જાય છે. ભાઈ, એમને ઉપસે એ મુક્ત નહીં. જે ઉપસે કે ઉપસવાનો જેને લાલચ હોય ને એ મુક્ત જ નથી, એ દેહધારી છે. ઉપસે એટલે સમજ્યા પેલા, ઉપસ્યા એટલે મૂર્તિની બહાર આવ્યા. ભાઈ, તમને એક નાનકડું દ્રષ્ટાંત આપો. અહીં તમને ઉપસ્યું હોય કંઈક, અહીં હાથ ઉપર કંઈક ઉપસ્યું હોય, એ મંદવાડ છે. હાથ ઉપર ઉમળ્યો, ગુમડું થયું હોય, મોટો પરપોટો થયો હોય, એ મંદવાડ છે. એમ સત્સંગમાં આવીને ઉપસે ને મંદવાડ છે મોટામાં મોટો. ભાઈ, એ બગાડ કહેવાય. જે પોતે ઉપસે એટલે સમજ્યા, મૂર્તિને ભૂલીને પોતાનું પ્રધાનપણું જો આવતું હોય કે હું કંઈક છું ને હું કરું છું ને મારાથી થાય છે, એ તો દેહ દશા છે. એ મુક્ત સ્થિતિ નથી, દેહ દશા કહેવાય. ભાઈ, એ ઉપસ્યા એ મંદવાડ છે, એ કચરો કહેવાય. મુક્ત કોઈ દિવસ ઉપસે નહીં. મુક્ત અખંડ મૂર્તિમાં છે. એ ઉપસવાનો એને વિચાર જ ન હોય, અને વિચાર હોય તો એ મુક્ત નથી. મુક્તો વિચાર પણ હોય ને એ મુક્ત નથી. જે મહારાજના સુખમાં તદ્રૂપ અને તદલીન છે, મુક્તો રસવસ ભાવે ઓતપ્રોત છે, એને પોતાનો મહિમા, પોતે જુદા છે જ નહીં, એને પોતાનો મહિમા કેવો, એને પોતાના દર્શન કે પોતાપણાના ભાવ કેવા, જે અખંડ મૂર્તિમાં છે. આપણી સ્થિતિ નથી એટલે આપણને નહીં સમજાય. મુક્તો આ સમજાય એવી વાત નથી. આપણે ઉપસતા જાય છીએ ને, આપણે તો બે સહેજ સારું કામ કર્યું હોય ને તો ઉપસવાનો પ્રયત્ન કરીએ. હો, સહેજ કર્યું હોય તો મેં આમ કર્યું. સત્પુરુષ છે, મુક્ત પુરુષ કોઈ દિવસ મેં કર્યું ને હું કર્યું, હું કરું આ વિચાર જ ન હોય, શબ્દ ન હોય એની ડિક્શનરીમાં. ભાઈ, મુક્ત પુરુષને આપણે શું ઓળખી શકીએ? પોતે અખંડ મૂર્તિમાં રહે છે, જેનું બધું મહારાજ કરે છે. મહારાજ કરે છે.
એમના કરતા મહારાજ છે એ શબ્દ અધૂરો છે. મહારાજ જ સંપૂર્ણ કરે છે. એકાંતિકના કરતા મહારાજ છે, પણ મુક્ત અખંડ મૂર્તિમાં રહે છે અને મૂર્તિનું સુખ લે છે. એમને કરવાનું રહેતું જ નથી. એમની ક્રિયા કરે છે મહારાજ કરે છે. એ એમનું કરવાનું કામ એક જ છે, બસ ભોગતાપણું. મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લીધા કરવું બસ. અને મહારાજનું કાર્ય છે દાતાપણું. લીધા જ કરે છે અને મુક્ત લીધા જ કરે છે. અને એટલે કીર્તનમાં અનુભવી પુરુષે લખી નાખ્યું કે અનાદિ મુક્ત મૂર્તિમાં નિરંતર છે ને છે જ. શબ્દ તો જો આના જોટા ન જડે, આ શબ્દના જોટા ન જડે. બ્રહ્માંડમાં કોળી વળો ને તો આ શબ્દ એક શબ્દ ન મળે ભાઈ. કાર્ય સત્સંગની વાત ક્યાં કરવી, એક શબ્દ ન મળે બ્રહ્માંડમાં આવો. કારણ કે એ તો અનુભવ, જેને અનુભવ હોય એ શબ્દ કરી શકે ને લખી શકે. આ કઈ લખેલા ને વાંચેલા શબ્દો નથી. અને એટલે શબ્દ કેવો વાપર્યો કે અનાદિ મુક્ત મૂર્તિમાં નિરંતર છે ને છે જ. નિરંતર છે તો આવવાનું ક્યાં રહ્યું, જવાનું ક્યાં રહ્યું, ક્યાં ટોળા રહ્યું, ક્યાં અસલાલી રહ્યું, ક્યાં વૃષપુર રહ્યું, ક્યાં આ લોકનું કોઈ સ્થાન રહ્યું, ક્યાં ગોપાળાનંદ સ્વામી નામ રહ્યું. એ અવરભાવની ઓળખાણ છે ભાઈ. પરભાવમાં તો અખંડ મૂર્તિમાં છે. એ અવરભાવની ઓળખાણ છે. એમના સંકલ્પનું અવરભાવનું નામ છે. બાકી અખંડ મૂર્તિમાં છે પોતે. અને મૂર્તિનું અને શું કરે છે મૂર્તિમાં રહીને? અનાદિ મુક્ત મૂર્તિમાં નિરંતર છે ને છે જ. નવા નવા સુખ લે તો દાતા દે છે શ્રીજી સહેજે. સહેજે દાતા દુઃખ સુખ દીધા કરે છે અને એ સુખ લીધા કરે છે. અને સુખ લેવા સિવાય કઈ છે જ નહીં. તો મુક્ત મૂર્તિમાંથી નથી આવતા? અરે નથી આવતા. બોલો, આ કારણ સત્સંગનું જ્ઞાન છે. બાપાશ્રી જ્યારે સદગુરુ આપણા ઈશ્વર બાપા બિરાજતા, સરસપુરમાં બિરાજેલા, અને સરસપુરમાં સદગુરુને એક દિવસ પુરાણી ધર્મકિશોર દાસી સ્વામી ભણેલા હતા, બહુ વિદ્વાન હતા, મૂળીના પુરાણી ધર્મકિશોર દાસી સ્વામી એક દિવસ સરસપુર આવ્યા અને સદગુરુ બાપાને પૂછે છે, બાપા સદગુરુજી ઈશ્વર બાપા અનાદિમુક્ત મૂર્તિમાંથી બહાર આવે? શું પ્રશ્ન પૂછે છે? અનાદિમુક્ત મૂર્તિમાંથી બહાર આવે? હવે સદગુરુ બેયનો વાર્તાલાપ ચાલે છે. બંને મુક્ત જ હતા, પણ આ તો આપણને શીખવવા માટે છે. આ તો પેલું કહે છે ને, બેની ફીટ, બેની લીલામાં ત્રીજાને કરવું હોય ફીટ, એવી આ મોટા પુરુષની બેની લીલા હોય. આપણે એવું નહીં સમજવાનું કે પુરાણી સ્વામી કંઈક ગૌણ હતા ને ઈશ્વર સ્વામી સમજતા હતા ને પેલા નતા સમજતા. એ મનુષ્ય ભાવ પરઠવાને આપણે કોઈ આપણો વિચાર પણ ના આવવો જોઈએ. પણ આ તો એક લીલા હતી મોટા પુરુષોની. શું કહે છે? અનાદિમુક્ત મૂર્તિમાંથી બહાર આવે. સમજો, આપણે આ પ્રભાવના મહિમાને સમજવા માટે બેઠા છીએ. આ તો એક દ્રષ્ટાંત છે, એક્ઝામ્પલ છે, બનેલી વાત છે. એટલે પરંતુ આપણે દ્રઢ કરવાનું છે કે અનાદિમુક્ત શું સ્વરૂપ છે. મુક્ત પુરુષ એટલે શું? સત્પુરુષ એટલે શું? સત્પુરુષનો મહિમા સંપ્રદાયમાં ન થાય ત્યાં સુધી મહારાજનો મહિમા સમજાય નહીં મુક્તો. અને સત્પુરુષનો મહિમા સમજવાનો. શાના માટે સમજવાનો? એમાં જોડાવા માટે નહીં, મહારાજનો મહિમા સમજાય એટલા માટે. તો જ એના વચનમાં વિશ્વાસ આવે. અને સત્પુરુષ પોતાનો મહિમા સમજાવે જ નહીં, એ આમાં જ જોડે, એ આમાં જ કરે. કારણ કે પોતે જેમાં જોડાયેલા છે એ બીજાને શાક છોકરા બીજે જોડે. એ તો ઉપસવાની વાત આવી. અને ઉપસે એ સત્પુરુષ નથી ભાઈ. ઉપસે જ નહીં કોઈ દિવસ. હવે પુરાણી સ્વામીએ કહ્યું, ઈશ્વર બાપા અનાદિમુક્ત મૂર્તિમાંથી બહાર આવે? ઈશ્વર બાપા કે ના આવે, એ તો અખંડ મૂર્તિમાં જ છે. તમે શું માનો છો? મૂર્તિમાં જ બહાર આવે? આ ગોપાળાનંદ સ્વામી ના આવ્યા? આ બ્રહ્માંડમાં મુક્તાનંદ સ્વામી ના આવ્યા? અમરાપુર ગામમાં પ્રગટ થયા ના આવ્યા? નિષ્કુળાનંદ સ્વામી ના આવ્યા? બ્રહ્માનંદ સ્વામી રાજસ્થાનની અંદર ખાણ ગામમાં આવ્યા? આ બધું ના દેખાડ્યું? બધું આયા જ ને બધા. મોટા મોટા મુક્ત બધા પર્વતભાઈ ના આવ્યા? ચલો મોટા મુક્ત અનાદિમુક્ત તો બહાર આવ્યા જ ને. બહાર એટલે કે આ બ્રહ્માંડમાં આવે, જન્મે, પ્રગટે, આવે. બાપા કે ના આવે, સદગુરુ બાપા કે ના આવે, પુરાણી સ્વામી કે આવે. કારણ કે દેખાય છે અવરભાવમાં આવેલા, એવું દેખાય છે. એટલે અવરભાવ જ્યાં નક્કી હોય ને, હજુ પ્રભાવમાં દ્રષ્ટિ ન પહોંચી હોય એટલે એમ જ થાય કે આવે. આખો સંપ્રદાય કહે છે કે આવે. બોલો, આખો સંપ્રદાય એમ કહે છે કે આવે. આખો કાર્ય સત્સંગ કહે છે કે આવે. અને ટીકામાં તે બાજુ આવું લખ્યું છે, પ્રથમના 18માં ટીકામાં. હા, માટે અનાદિમુક્ત આવે છે.
એવો શબ્દ પાછો ટીકામાં 18માની ટીકામાં બાપા લખ્યો છે. બોલો. હા બાપજી. પુરાણી સ્વામી કે મૂર્તિમાંથી મુક્ત બહાર આવે, સદગુરુ કે મૂર્તિમાંથી મુક્ત બહાર આવે નહીં. હવે પુરાણી સ્વામીને શું કહેવાનું હેતુ હતો કે બાપાશ્રીએ સારંગપુરના 11માં લખેલું ટીકામાં. હવે શુકરમાં લખેલું છે કે અનાદિ મુક્ત મૂર્તિમાંથી બહાર ન આવે, પણ સંકલ્પ સ્વરૂપ આવે. સંકલ્પ સ્વરૂપ એટલે સ્વામિનારાયણ ભગવાન પોતે. આ અનાદિની લટક હાલવા માટે હવે એ લાઈન જો પરંપરા ચાલે તો ઉપાસનાનું ખંડન થઈ જાય કે નહીં? ઉપાસનાનું ખંડન ન થાય એટલા માટે બાપાએ લખ્યું છે કે અનાદિ મુક્ત જીવોના કલ્યાણ માટે બહાર આવે. એટલે પુરાણી સ્વામી જે લખેલું છે કે સારંગપુરના 11માની ટીકા એ ધર્મકેશોદાસજી સ્વામીએ લખેલી હતી. હવે એટલે બેને સંમત થયો કે અનાદિ મુક્ત બહાર આવે સદગુરુ કે ના આવે, પેલા કે આવે. હવે કેમ કીધું? પોતે ટીકા લખી છે, બાપાએ લખાઈ છે કે સંકલ્પ સ્વરૂપમાં કેટલાય ભૂલા પડ્યા અને ઉપાસના બહુ નાશ થઈ જાય. એટલે અનાદિ મુક્ત સમજે તો ઉપાસનાનો ભંગ ન થાય. અને સંકલ્પ સ્વરૂપ સમજેલું શું થાય? સંકલ્પ સ્વરૂપ મહારાજ પોતે, એટલે ઘરોઘર મહારાજ થઈ જાય. એટલે માણસ ભૂલો પડે એટલા માટે અનાદિ મુક્ત લખાયા. તો કે આપણે આવું સુપ્રીમમાં જઈએ એટલે બાપાશ્રી પાસે સુપ્રીમ. ત્યારે પુરાણી સ્વામી ઉતાવળા હતા બહુ એકદમ. એટલે સીધા બાપાને જઈને પ્રશ્ન પૂછ્યો કે બાપા અનાદિ મુક્ત મૂર્તિમાં બહાર ન આવે? બાપા કે આવે. પ્રશ્ન પૂછતા આવડવું જોઈએ. હવે એના આગ્રહ શું હતો? જો બાપા ના પાડે તો પેલું લખી છે ને તો હું બતાવું કે તમે લખાયું છે ને, લખાણની રીતે થાય અને સ્થિતિની રીતે આવે. કે પછી ઈશ્વર સ્વામીએ ધીમે રહીને પૂછ્યું, બાપા અનાદિ મુક્ત મૂર્તિમાંથી બહાર આવે? બાપા કે ન આવે. સાંભળ્યું? એકના બે ઉત્તર થયા. બાપાએ બે ઉત્તર જુદા કર્યા. તમે વિચાર કરો, પેલા અમને ઠરાવ હતો કે જો બાપા બોલે હું કહી દઉં કે જો આ સારંગપુરના ટીકામ લખ્યું કે બહાર આવે છે કે જીવના મોક્ષ કરો. આ માટે પણ કાયદેસર અનાદિ મુક્ત મૂર્તિ નિરંતર છે ને છે જ નવા નવા સુખ લે તો દતાવે છે શ્રી સેજ. ખાતા પીતા હરદા કે ફરદા નથી, જતા કે આવતા અનાદિની લટકને માટે સ્વયં હરે ઉપરે ફરતા. આ બધાય અમુક શબ્દો લખેલા હોય. શેના માટે લખેલા હોય? કે જે માણસ અધૂરિયા હોય એને ભગવાનનો વિશ્વાસ એ ન આવતો હોય તો મોટા મુક્તનો વિશ્વાસ આવે ખરો? એટલે પ્રભાવનો માર્ગ છે એ 2 નંબરનો. એનું બિલ ન અપાય. શું કીધું? 2 નંબરનો માર્ગ. 2 નંબર એટલે શું? કે જે પ્રભાવની વ્યક્તિ હોય એનો જેને વિશ્વાસ હોય. હવે મહારાજે રૂમાલને તરવાર કીધી. હવે રૂમાલને તરવાર કહેવાય ભાઈ? કીધી કે નહીં?
મારા રૂમાલથી તરવાઈનું કામ કરવું હોય તો કરે કે નહીં? આ મહિમા હોય ને આ પડે કોળું ગળામાં નાખી દો. હવે કોળું ગળામાં આવે ના આવે, પણ મહારાજ લાવે તો આવે કે નહીં? લાવ જુદી લ્યો કરો હાલો. હા બે વાલો પ્રભાવની વાત ચાલે છે. આપણે મહારાજમાં નર્યો પ્રભાવ સમજવો. કોઈ દિવસ સંકલ્પ ના ઉઠવો જોઈએ મહારાજને વિશે બ્રાહ્મણપણાનો કે બીજે અવરભાવનો. કોઈ દાડો ભલે દર્શન આપણને પ્રતિમા જેવા થાય છે તેજના સમૂહમાં જ, સત્પુરુષને વિશે પણ આપણને કોઈ દિવસ મનુષ્ય ભાવનો સંકલ્પ ના ઉઠવો જોઈએ. પ્રભાવમાં જ છે અને તો જ એમનું વચન મનાય, તો એમની સેવામાં આનંદ આવે, તો એમનું ગમતું થાય, તો એમના રાજીપામાં રહેવાય. મુક્તો એમાં કોઈ દિવસ સંશય ન કરવો. પ્રભાવનો મહિમા સમજવો, અને પ્રભાવનો મહિમા સમજાય તો આનંદ આવે. એનો આનંદ 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 વર્તે કે કોણ છે કોણ છે, બસ કોણ છે. મુક્તો આપણે 2-3 પ્રસંગો પછી જોઈએ છીએ. ત્રીજું કીધું મહારાજ તો પ્રભાવમાં છે, સત્પુરુષ પણ નિરંતર પ્રભાવમાં છે. આપણે બધા તો અવરભાવમાં છીએ ને. આપણે તો બધા પટેલ ને બામણ ને ગઢવી જ ને, બારોટ જ ને, પેલા ઠક્કર ને હોની ને. મુક્તો એ આપણો પૂર્વાશ્રમ છે. અવરભાવ એ હતા, છીએ નહીં. હવે આપણે એને વોશ આઉટ કરવાનું છે. આપણી સમજણમાંથી એ વોશ આઉટ કરવાનું છે. ચક્રવર્તી રાજાનો દીકરો ચક્રવર્તી જ હોય, એ ભિખારી ના હોય. મહારાજ મળ્યા પછી મહારાજ પ્રભાવનું સ્વરૂપ છે, તો આપણે આપણો અવરભાવ ભૂંસવાનો છે, વોશ આઉટ કરવાનો છે, સમજણે કરીને, જ્ઞાને કરીને, બસ. અને એટલે આપણને એ સમજણ દ્રઢ કરાવે છે મહારાજને મોટા, કે હવે હું કમળાપુરનો છું ને, હું તલસાણાનો છું ને, હું રાણપુરનો છું ને, અમે ચૂડાવાળા છીએ ને, અમે ફલાણા ગામના છીએ. એ ભૂલો હવે અમે હોની છે ભૂલો. અને એટલે મોટા આપણને પાછો આપણો અવરભાવ કઢાવવા માટે કહ્યું, અમે રે નારા રે મૂર્તિ ગામના, અમે રે ના મૂર્તિ. કયા ગામના કીધા પહેલા આપણને? બસ આ પ્રભાવ આપણો, આ નર્યો, આનું મનન કરો. હવે આનું ચિંતન કરો. હવે રાણપુરને મૂકો પિસ્તોલ, ચૂડાને મૂકો પિસ્તોલ, હવે ઝીંઝવાડિયાને મૂકો પિસ્તોલ, સમજ્યા, તલસાણીયાને મૂકો પિસ્તોલ. હવે પટેલને બ્રાહ્મણને પિસ્તોલ એટલે સમજ્યા ને પહેલા એને ભૂલો, સમજ્યા, એને ભૂલો, પિસ્તોલ મૂકો એટલે સમજ્યા ને. બસ એ આપણું નથી મોટા. અને આ વાત અત્યારે થઈ રહી છે એવું નથી. જો નિષ્કુળાન સ્વામી જ્યારે શેખપાટ ગયા અને એ વખતે એમને કહેવામાં આવ્યું કે આ તમારી બે દીકરી કન્યાઓ સાથે લગ્ન થયા છે ને તમારી મા ને તમારા બાપને આ બધું શું. અને એ વખતે નિષ્કુળાન સ્વામી આ ભાવ દ્રઢ કરાયો છે. અમે બેઠેલા આખા ગામવાળાની સામે ચોરા ઉપર ઉભા રહીને એમણે શું ગાયું કે મેં હું આલે કયો શબ્દ વાપર્યો? હવે મેં હું આદિ અને અનાદિ. હવે બે હોય, હું પટેલ ને બ્રાહ્મણ, બે હોય. આના જેવી વાત કરી નહીં. મેં હું આદિ આદિ એટલે હું દેખાઉં છું અવરભાવમાં હુતાર. લાલજી મારું નામ, પરંતુ હું લાલજી નથી, હું સુથાર નથી, હું શેખપાટનો નથી. એ આદિભાવ છે. એ આદિભાવ એટલે અવરભાવ, આદિભાવ એટલે અવરભાવ, અને અનાદિભાવ એટલે પરભાવ. હું તમને દેખાઉં છું એટલે હું કહું છું કે હું દેખાઉં છું અવરભાવમાં, પણ મેં હું આદિ છું તો અનાદિ, છું પરભાવમાં, છું પરભાવમાં. આ તો જે દેખાય છે અવરભાવે બધો એને શું કહી દીધું પહેલા? આ તો સર્વે ઉપાધિ. ઉપાધિ કીધી, ઉપાધિ. આ તમે બધા ઉપાધિ લઈને ફરો છો બધા. બસ હર્ષદભાઈ, મોતીભાઈ ઠક્કર, મોતીભાઈ સોમચંદ પિતાંબર, બસ અમે બધા રનોડાના. આ મારું હારું કેટલી ઉપાધિ જો, અને કેટલું લશ્કર ઊભું થાય, આખું બ્રહ્માંડ ઊભું થાય. એક આદિ ભાવમાં આખું બ્રહ્માંડ ઊભું થાય. લ્યો બોલો, હા, આખું બ્રહ્માંડ. હવે એક સામાન્ય વાત કરીએ, આપણે પૂછીએ ક્યાંના તમે? તો કે અમે
ક્યાં રહો છો? તો કે રનોડાના. રનોડા ક્યાં આવ્યું? તો કે ધોળકા તાલુકામાં. ધોળકા તાલુકો ક્યાં આવ્યો? તો કે અમદાવાદ જિલ્લામાં. અમદાવાદ જિલ્લો ક્યાં આવ્યો? તો કે ગુજરાતમાં. ગુજરાત ક્યાં આવ્યું? તો કે ભારતમાં. ભારત ક્યાં આવ્યું? તો કે એશિયામાં. એશિયા ક્યાં આવ્યું? તો કે આ પૃથ્વી પર. પૃથ્વી ક્યાં આવી? તો આ બ્રહ્માંડમાં. મુક્ત આખું બ્રહ્માંડ ઊભું થયું કે ના ઊભું થયું? એક રનોડા હાજુ રહ્યું, આદિભાવ રહ્યો તો આખું બ્રહ્માંડ ઊભું થયું કે નહીં? બીજું, તમારું નામ શું? તો કે હર્ષદભાઈ. હર્ષદભાઈ કેવા? તો કે મોતીભાઈ. મોતીભાઈ કેવા? સોમચંદ. સોમચંદ કેવા? પિતાંબર. પિતાંબર કેવા? અર્જણ. અર્જણ કેવા? મગન. મગન કેવા? છગન. છગન કેવા? કુબેર. કુબેર કેવા? પેથા. હાલ્યું આખું બ્રહ્માંડ ભરાય એટલું ઊભું થયું કે ના થયું ભાઈ? બોલો. પરંતુ કેટલો મહારાજે મોટાએ કેટલો ટૂંકો રસ્તો કરી આપ્યો, પેલા બ્રહ્માંડનું વિસર્જન કરી આપ્યું કે તમે ક્યાંના, તમે કોણ? તો કે હું અનાદિમુક્ત છું. અનાદિમુક્તના બાપ કોણ? સ્વામિનારાયણ ભગવાન. એમના બાપ કોણ? પતી ગયું, કોઈ નહીં. જય સ્વામિનારાયણ. સર્વોપરી સર્વ અવતાર ના અવતાર. જો કેટલું ટૂંકું થઈ ગયું, બ્રહ્માંડ ઉડી ગયું આખું. તમે ક્યાં રહો છો? તો કે મૂર્તિમાં. મૂર્તિ ક્યાં આવી? એનો તાલુકો કહેવાય, જિલ્લો કહેવાય, બ્રહ્માંડ કહેવાય. મૂર્તિ ક્યાં છે? તેજના સૌ પ્રભાવમાં. ક્યાં છે? બસ મને મૂર્તિમાં રાખ્યો છે. મહારાજ જ છે, મૂર્તિમાં જ છું. પતી ગયું, આખું બ્રહ્માંડ ઉડી ગયું. ક્યાં વાસના રહ્યું, ક્યાં અમદાવાદ રહ્યું, ક્યાં રનોડા રહ્યું, ક્યાં ધોળકા રહ્યું, ક્યાં જિલ્લો રહ્યો, ક્યાં તાલુકો રહ્યો. કેટલું ટૂંકું લાઈન આપણને કારણ સત્સંગમાં મૂકી દીધું છે. જેમ અન્વયને વ્યતિરેકની લાઈન સમજાય એટલે અક્ષરાધિક સુધી બધું ઉડી જાય. બધું ઉડી જાય, ટૂંકો માર્ગ થઈ જાય. કોઈનો ભાર ન રહે, કોઈની સારપ ન રહે, કોઈની મોટેપ ન રહે. જ્યારે એને મહારાજનું સ્વરૂપ ઓળખાય ત્યારે, અને જ્યારે પોતાનું સ્વરૂપ ઓળખાય ને ત્યારે આ પિંડે ન રહે ને બ્રહ્માંડે ન રહે, બધાનો પ્રલય થઈ જાય. એક રહે. કોણ રહે ભઈલા? મહારાજ. મૂર્તિ, મૂર્તિ, મૂર્તિ. પ્રથમનું 51મું હીરે કરીને હીરો વેંધાઈ જાય ભઈલા. અને આનું નામ કારણ સત્સંગ ભાઈ. આ આપણે કરવાનું છે બેસીને ભેગા થઈને, અને તો પૂનમ ભરી કહેવાય. નહીતર આ પૂનમ ભરીને આપણે ખાલી રહી જઈએ ભાઈ. આપણે ખાલી ના ખાલી જ રહીએ. આ ભાવ લાવો કે બસ અમે રે નારા રે મૂર્તિ કામના કૃપા કરી હરિએ બનાવ્યા રે નારા રે મૂર્તિ કામના. હવે ન વિશ્વાસ હોય કાર્ય સત્સંગમાં તરત કે એમ થઈ જવાતું હશે અનાદિમુક્ત, એમ મૂર્તિમાં રહેવાતું હશે, એમ મૂર્તિ કામના થવાતું હશે, એના માટે આટલું કરવું પડે, તપ કરવા પડે, જપ કરવા પડે, સાધન કરવા પડે. પણ નહીં, કૃપા કરી હરિએ બનાવ્યા. કેટલી બધી આપણા બધાની પર મહેર કરી છે ભાઈ. કેવી મહેર કરી છે, કેવી મહેર કરી છે. કૃપા કરી હરિએ બનાવ્યા રે નારા રે. હવે જો ભૂલમાં બોલ્યા ને કમળાપુરના કે અમે ફલાણા ગામના, રેથળના કે દદુકાના મરી ગયા સમજો. હવે બોલ્યા તો તમને અમારા હમ છે. ભૂલમાં તે નહીં સંભાળવાનું. એ બધું એ અજ્ઞાન છે બધું. અજ્ઞાને કરી માયા ગામમાં રહ્યા તા. શું શબ્દ વાપર્યો પેલા? રહ્યા હતા. આ માયા ગામ. રેથળ મનાય એ માયા ગામ, સમજ્યા? તમને રનોડા મનાય એ માયા ગામ, હજુ ઠક્કર મનાય એ માયા ગામ. એ અજ્ઞાન છે ભાઈ. અજ્ઞાને કરી માયા ગામમાં રહ્યા હતા. રહ્યા તા, રહ્યા નથી. રહ્યા છીએ કયા ગામમાં પેલા? મૂર્તિ ગામમાં. બોલો છો બધા, કયા ગામમાં રહ્યા છીએ? મૂર્તિ ગામમાં. અને ક્યાં રહ્યા હતા? માયા ગામમાં. હવે માયા ગામને મૂકો પિસ્તોલ. હવે એને સંભાળશો નહીં કોઈ ભલા થઈને. જો મહારાજમાં પ્રભાવ છે, એમાં અવરભાવ નથી, તો મુક્તને વિશે પણ નથી અને આપણે વિશે પણ નથી. મારા મહારાજ સર્વોપરી છે, હું તો ભિખારી રહ્યો. નિષ્કુળાન સ્વામી એટલે જ આગળની પંક્તિમાં શું કહે છે? મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ. કોણ કુળ ને કોણ કુટુંબે, કોણ નાત ને જા. એ તો બધું અવરભાવ વાળાનું છે ભાઈ. અવરભાવ એટલે દેહનું છે ભાઈ. એનું નાત ને જાત ને કુટુંબ ને મારો મામો ને કાકો ને ફૂવો ને આ માસી ને મામી ને બધું એનું છે ભાઈ. પ્રભાવમાં મુક્ત ને અનાદિ મુક્ત ને બસ ત્વમેવ માતા ચ ત્વમેવ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ બસ મેરે તો તુમ એક ही આધારા. આ કારુણાનું નામ કારણ સત્સંગ. શું કે છે? કોણ કુળ ને કોણ કુટુંબે, કોણ નાત ને જા. અરે કોણ ભાઈ ને કોણ ભગીને, કોણ ભાઈ ને કોણ ભગીની. બ્રહ્મ હમારી જાત મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ. પછી કે પણ તમે આ કુવાડો ને હુથાર ને બધું આ તમે આ તો તમારી નાચ ઉતાર છે ને કે કોણ? અરે
कहाँ काष्ठ ने कहाँ कुहाड़ा, कहाँ है घड़ नरहारा, मैंने मेरा कोड़ संभार्या, जब तो मोये सदगुरु मिलिया, मिट गया सर्वे चाड़ा, मैं हूँ यादे अनादे यादो सर्वे उपाधि। अरे नहीं आया नहीं गया मैं, नहीं आया मैं नहीं बिगड़ा, हमें हमारा कुड़ संभार्या, मैं हमारा कुड़ संभार्या, मत करना को झगड़ा, मैं हूँ यादे अनादे यादो सर्वे उपाधि। આ તો બધું નિષ્કુળાન સ્વામી માટે ને, આપણને તો કઈ અડે જ નહીં ને પેલા. એટલે આ નિષ્કુળાન સ્વામી આપણને સમજાવે છે કે મુઆઓ તમે, હું જે નાચનો છું એ જ તમે નાચના છો, અમે અનાદિ મુક્ત છો, તમે અનાદિ મુક્ત છો. અમે 2 દિવસ પહેલા બહાર હતા, એક ભાઈ મને કે સ્વામી આ મારો કુટુંબી થાય, મારા કાકાનો દીકરો થાય, આ મારો મામાનો દીકરો થાય, આમ બધા કુટુંબી છે, અમે એક પરિવારના છીએ. મેં કીધું અમને બહાર કાઢી મૂક્યા, એટલે અમે તમારા પરિવારના છીએ પણ તમને ભાન નથી, સમજ્યા? આપણે બધા એક કુટુંબના છીએ, એક પરિવારના છીએ. કયો પરિવાર પહેલા આપણો? અનાદિ મુક્તનો. પણ મારું એટલું બધું ઓલું ફિટ થઈ ગયું છે, ઓલું એટલું બધું ફિટ થઈ ગયું છે. આ મારો કાકો ને આ મારો માહો. અમે થોડા સમય પહેલા 2-1 વર્ષ પહેલા બાપજીને અમે એક ભાઈના ત્યાં મહાપૂજા હતી, વાસ્તુ હતું મકાનનું, મહાપૂજા હતી એટલે ગયેલા હતા. પછી મહાપૂજા પતી પછી અમારે એક બાપા હતા, ઘરના હો, બેઠા હશે કદાચ, અને પછી એમણે બધાને ઓળખાણ કરાવે. હવે ઉંમર લાયક 50, 55, 60 વર્ષ, અને હરખાતા આવીએ એવા કે સ્વામી જો અમારા મામા, સ્વામી અમારો ભાણો, સ્વામી બાપજીને સમજાવ્યો, બાપજી આ મારો ભાઈબંધ દીકરો, બાપજી અમારા કાકાનો દીકરો, બાપજી આ ફલાણા ગામનો. અમે બે બાપજીને હામું જોઈને હસ્યા કરીએ. હવે આ ડોહાને હું કેવું હવે, સમજ્યા? હવે એના રગે રગમાં આ ભર્યું છે ને અમારા રગે રગમાં આ ભર્યું છે. એટલો બધો અમારે તમારે કોન્ટ્રાસ્ટ થાય છે ને. આ તો ભલા થઈને અમે આ તમારી જોડે બેહી શકીએ છીએ, કારણ કે તમે જાજા અને કેટલા સેફ રહેવા માટે અમારે કેટલું સાચવવું પડે. નહીં તો તમે બધા ખેંચી લો અમને, બોલો ભલે ભલે તમે ખેંચી લો, એટલાને ખેંચી લીધા. તમારું કુળ કેટલું વધારે જ રાખ્યું છે તમે, બોલો. પરંતુ અમારી નાતમાં તમને ભેળવવા છે ને તમે એ છો મહારાજ કે તમે બધા અનાદિ મુક્ત છો. આપણા બધાનું એક કુળ છે, આપણે બધા એક કુળના છે, એક કુટુંબના છીએ, એક ગામના છીએ. અને કયું ગામ આપણું પહેલા? મૂર્તિ ગામ. અને એ નક્કી કરજો, આ વિચાર કરજો. આપણે પ્રભાવના સ્વરૂપો છીએ બધા. અહીંયા બધા એક બાપના દીકરા છીએ, આપણે ભગવાન સ્વામિનારાયણના દીકરા છીએ. મુક્તો આ પ્રભાવનો વિચાર કરવાનો છે, આ પ્રભાવનો વિચાર. બસ આ તો અમે આમ બોલો ને અમે અનાદિ મુક્ત, પાછું શું કરવાનું પહેલા? ના અમે તો પટેલ છીએ, એટલે અનાદિ મુક્ત પટેલ હોય કે મુઆઓ તમે કેવો ખેલ કરો છો, કેવો નાટક કરો છો. તમે બોલો છો કે અમે અનાદિ મુક્ત છીએ અને પાછું કે અમારા પત્ની. એટલે આ કેટલું અજુગતું લાગે. અનાદિ મુક્ત પત્ની હોય, અનાદિ મુક્ત છોકરો હોય. નહીં સમજાય તમને આ વાત? તમારી બધાની બહુ નહીં સમજાય આ વાત, નહીં સમજાય તમને. અમને જેટલું આશ્ચર્ય થાય છે ને ઓમાં ભાગનું તમને નહીં થાય, બોલો. નહીં થાય, કારણ કે અનાદિ મુક્ત શબ્દ શું છે, એ સ્થિતિ શું છે, પ્રભાવનો વિચાર શું છે, ખબર નથી ભાઈ આપણને. એટલે આપણને પંક્તિમાં શીખવાડ્યું છે કે ભલે તમે એક પરિવારમાં રહો, બોલવું પડે કે આ મારા પત્ની છે. અમે કાઢી મૂકવા નથી માંગતા, સંપથી રહો, એકતાથી રહો. આ તમે અમારા પત્ની છે બોલવું પડે, અંદરથી માનવાનું. દીકરા દીકરી ઘરના સભ્યો અનાદિ મુક્ત મનાવજો, દીકરા દીકરી ઘરના સભ્યો અનાદિ મુક્ત મનાવજો. મારા છે એ ભાવ ભૂલીને તવ અર્થે જીવાડજો. સમજાય છે? આ ભેગું રહેવાનું, પરંતુ ભલે ઉપલબ્ધ દ્રષ્ટિએ બોલવું પડે કે અમારા મિસિસ છે, અમારા પત્ની છે. હંપીને રહો, આનંદથી રહો. અમે એમ નથી કહેતા કોઈ દિવસ ઝઘડો ના કરશો, દિવ્ય ભાવથી રહો, પરંતુ પત્ની તરીકે ના માનશો. બોલવા ખાતર બોલજો. છે તો મહારાજના મુક્ત. તમારા ઘેર દીકરા જન્મ્યા છે, દીકરીઓ જન્મી છે, એ તમારા કુળમાં પરિવારમાં આવ્યા છે, કારણ સત્સંગનો પરિવાર છે. મુક્તો એ મહારાજના અનાદિ મુક્તો છો. સમજજો. એ ભલે દેખાય છે તમને જુદું, સમજવાનું છે જુદું. આ પ્રભાવ મુક્તો કાયમ દ્રષ્ટાંત આપું છું. કોઈ નાટકનો કલાકાર હોય, ફિલ્મનો ડ્રામા, ફિલ્મના પેલા અભિનેતા હોય, અભિનેતા કહેવાય ને ગુજરાતીમાં, ઇંગ્લિશમાં શું કહેવાય ને? એક્ટર હોય. હવે એનું નાટક ભજવાતું હોય. મુક્ત એ પેલું ડ્રામા એટલે કે એમનું પેલું શૂટિંગ ચાલતું હોય. હવે એક સાથે 2-4 પિક્ચરોના શૂટિંગ પણ કરતા હોય એ લોકો. બની શકે, મને ખબર નથી હોય કે ના હોય, હું તો 68 કહું જાઉં બધું. હવે એક પિક્ચરમાં એમનું નામ શાંતિલાલ પડ્યું હોય, બીજા પિક્ચરમાં એમનું નામ મગનલાલ હોય,
ત્રીજા પિક્ચરમાં એમનું નામ છગનલાલ હોય કે ના હોય, બની શકે કે ના બની શકે. હવે જ્યારે એ શૂટિંગ કરવા જાય ને, શૂટિંગમાં જાય ત્યારે એમને બધા એ વખતે એ શાંતિલાલ, એ શાંતિલાલ, એ શાંતિલાલ કે, તો એ હેકારો કરે કે ના કરે? એ વખતે જ્યારે એમનું શૂટિંગ ચાલે છે ને શાંતિલાલ કે ત્યારે હેકારો કરે કે ના કરે? અલ્યા હા કે ના તો બોલો. એ આમાં હા પુરાવે કે ના પુરાવે? શાંતિલાલ તરીકે એ પોતે પ્રસિદ્ધ થાય કે ના થાય? પરંતુ એના જીવમાં શું છે? જીવમાં શાંતિલાલ છે. સમજે કે હું તો આ નાટકનો શાંતિલાલ છું, બાકી તો હું જે છું એ જ છું. હું ઓરિજિનમાં હું જે છું એ જ છું. હું શાંતિલાલ છું જ નહીં ને. બીજે દાડે મગનલાલ તરીકે એમનું પાત્ર ભજવાતું હોય ત્યાં બધા કહે મગન કાકા, એ મગન કાકા, હે કરે, પરંતુ અંદર તો સમજે છે કે હું મગનલાલ નથી. શાંતિલાલ ગઈકાલે શાંતિલાલ નતો, આજે મગનલાલ નથી, અને આવતીકાલે રસિકલાલ બધા કરે છે. તું રસિકલાલ એ નથી. ભલે હેકારો દે છે, જીવમાંથી નહીં ઉપરથી. મય તો જે છે એ જ છે. મયથી તો જે છે એ જ છે. શાંતિલાલ વખતે જે છે એ છે, મગનલાલ વખતે જે છે એ છે, રસિકલાલ વખતે જે છે એ જ છે. એમ મુક્તો બસ હું તમને એટલું જ વિનંતી કરું છું કે તમે ઘેર જશો એટલે તમને તરત જ કોક કહેશે, એ પપ્પા સમજી લેવાનું કે આ ઉપલક દ્રષ્ટિએ મારે હે બોલવું પડે, પરંતુ હું જે છું તે જ છું. તમને કોઈ કહે કે મામા, જો જુદા જુદા પાત્ર ભજવો છો તમે હો, અને એ મામાનો ડ્રામા ભજવવાનો, મામા કે એટલે હે બોલવાનું, પરંતુ અંદર સમજી લેવાનું કે નહીં, હું મામા નથી, હું જે છું એ જ છું. તમને કોઈ કે ફુવા, કોઈ કે જીજાજી, કોઈ કે પટેલ, જે કે બધું એવા ભેગા ભળવાનું, પરંતુ પ્રભાવ મૂકીને નહીં. આપણે પ્રભાવમાં છીએ, અનાદિ મુક્ત જ છીએ. મુક્તો આવું ઠસાવજો તો તમે બેઠેલા કામના. આપણી આ સિદ્ધાંત વાત છે મુક્તો. આ બધા મહારાજના મુક્તો છે. તો કે સ્વામી પણ મુક્ત હોય તો કામ વાસના પીડે? તમે કહો છો કે અનાદિ મુક્ત છે તો વાસના પીડે છે, એ અવરભાવ છે. પ્રભાવમાં મૂર્તિમાં જ છો. મહારાજે મોટા આશીર્વાદ આપી દીધેલા છે. વિશ્વાસ રાખજો કે નક્કી રાખ્યા છે તમને, મૂર્તિમાન કરી દીધા છે મુજ આકાર રે, કહે છે વાલો કરી કૃપા રે. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંતકોટી બ્રહ્માંડ ફરે, ભાઈ મોટાના આશીર્વાદ ન ફરે. પ્રભાવની ઘેડ પાડી દેવી, ઠાવકી ઘેડ પાડી દેવી કે બધો આ દિવ્ય અનાદિ મુક્તનો સમાજ છે. અને તો જ મહારાજના વચનમાં મહારાજ બોલે છે. કોનું વચન છે? તો મુક્તો કોઈ દિવસ સંશય નહીં થાય. મોટા પુરુષના વચનમાં સંશય નહીં થાય. એમની આજ્ઞા અનુવૃત્તિમાં સંશય નહીં થાય. એમનામાં કોઈ દિવસ એમનું વચન એઠું નહીં પડે. મુક્તો પ્રભાવના વિચારમાં ડૂબેલા આવીશું તો, અને પોતાને પણ વિષય વાસનાથી છેટા તો રહેવાશે, દુનિયાના બંધનોથી દૂર તો રહેવાશે કે બસ હું એમ આઈ, હું કોણ છું મુક્તો. અને એ વિચાર આપણા હૈયામાં નિરંતર રહેવો જોઈએ. ભગવાનને, ભગવાનના સત્પુરુષોનો આ જ આગ્રહ છે. કારણ સત્સંગમાં આવીને આપણે આ દ્રઢ કરવાનું છે, પ્રભાવમાં ડૂબેલા રહેવાનું છે. બસ અવરભાવને કોઈ ચાન્સ નથી. અને એ જ રીતે સર્વેને વિશે, પોતાને વિશે પણ અહમ અનાદિ મુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી. બસ હું મહારાજનો અનાદિ મુક્ત સ્વામિનારાયણ દાસ છું, પુરુષોત્તમ રૂપ છું. અહમ પુરુષોત્તમ રૂપોસ્મી. અને અનાદિ મુક્તો વાસનામાં ના હોય, અનાદિ મુક્ત કોઈ ગામમાં ના હોય, અનાદિ મુક્ત કોઈ સ્થાનમાં ના હોય. હું અખંડ મૂર્તિમાં છું, કોઈ ગામ નથી. અમે ઓસ્ટ્રેલિયાથી હમણાં આવતા હતા, રસ્તામાં અમારી જોડે બે મુક્તો બધા હતા. અમે એ જ વાત કરતા હતા, જો તમે જશો ને એટલે બધા આપણને બધા એવું કહેશે, સ્વામી ઓસ્ટ્રેલિયા જઈએ, સંતો ઓસ્ટ્રેલિયા જઈએ, ન્યુઝીલેન્ડ જઈએ, ફલાણે જઈએ. આપણને અંકુર ના ઉઠવો જોઈએ કે આપણે ઓસ્ટ્રેલિયા જઈ આવ્યા. આપણે મૂર્તિમાં જ હતા, મૂર્તિમાં જ છીએ. નથી ફ્લાઇટમાં, નથી રિક્ષામાં, નથી ગાડીમાં, નથી બંગલામાં. આપણે સદાય ક્યાં છીએ ભઈલા? મૂર્તિમાં જ. અત્યારે તમે બધા ક્યાં બેઠા છો? નહીં બોલી શકો. ક્યાં બેઠા છો? મૂર્તિમાં. અને મૂર્તિમાં રહે એને શું કહેવાય? બારોટ કહેવાય. જીડી બારોટ. એ જીડી બારોટ મૂર્તિમાં રહી કે ભઈલા? બસ આ ભૂલો, અવરભાવ ભૂલો. તમે કહેશો કે સ્વામી પણ સારું બહુ કાઠું છે, આ તો બહુ કાઠું છે. હું તો તમને એક નાનકડું દ્રષ્ટાંત આપું. 2012માં આપણે ડિસેમ્બરમાં સ્વામિનારાયણ પેલો કયો ઉત્સવ ઉજવ્યો? આપણે રજત જયંતિ મહોત્સવ ઉજવ્યો. આપણે છેલ્લા 5 વર્ષથી જે બોલતા હતા, ખબર છે કઈ જે બોલતા હતા? SMV. હવે જો યાદ નહીં આવતું એ તારો, આમ તમે યાદ કરો છો, પણ હવે યાદ કરાવું. SMVS રજત જયંતિ મહોત્સવની જે છેલ્લી જે બોલતા હતા આપણે 3-4 વર્ષથી બોલ્યા એટલે આપણને આમ ઓટોમેટિક આવી જતી હતી. બરાબર છે. છેલ્લે દિવસે ડિક્લેર કર્યું આપણે કે હવેથી SMVS રજત જયંતિ મહોત્સવની જે બોલવાની નહીં, આજથી બંધ, એવું ડિક્લેર કરેલું તમે સાંભળેલું પહેલાં? તો હવે બોલો 15 દાડા મહિના સુધી તમે આમ SMVS રજત જયંતિ મહોત્સવની જે આમ બોલી જવાતું હશે, ખબર? પણ જ્યારે બોલાય ને ત્યાર પછી કોક આમ સામું જોવે ને એટલે તરત એમ થાય ભૂલી ગયો. સમજ્યા? આવું થાય. પછી શું કરતા હતા?
બીજી વખત ધ્યાન રાખો, કાળજી રાખો કે હારું હવે નથી બોલવાની, હવે નથી બોલવાની, હવે નથી. 2 વખત, 5 વખત, 10 વખત, 25 વખત, 50 વખત ભૂલ થઈ હતી કે નથી થઈ પહેલા? એટલે આ કે ના તો બોલો, થઈ હતી કે નથી થતી? સંતો આપણી થતી હતી કે નથી થતી? જીભ એ બાજુ વળી ગઈ હતી, જીભ એ બાજુ વળી ગઈ હતી એટલે બોલી જવાતું હતું. પણ એ વખતે જાણપણું રહી જતું હતું કે હવે નથી બોલવાની, હવે નથી બોલવાની. તો જાણપણું આવતા 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 ભૂલાઈ ગઈ કે ના ભૂલાઈ ગઈ? હવે કઈ જઈ હતી તો અત્યારે એ યાદ કરવી અઘરી પડે છે, બોલો. કારણ કે ભૂલાઈ ગયો. હવે એના જેવું જ છે ભાઈ, આ એના જેવું જ છે. પેલું જીવમાં જૂનું પેઈ ગયું છે. હવે નવી પ્રેક્ટિસ કરો અને જાણપણું રાખો. હવે હું જીડી બારોટ નથી. હવે ભલે લોકો મને આખી દુનિયા કે જીડી જીડી જીડી, પણ હું જીડી નથી, જેડી નથી. બસ હું બારોટ નથી, હું ફલાણા ગામનો નથી, હું મહારાજનો અનાદિ મુક્ત છું. આનું મનન કરો, આનું ચિંતન કરો અને પેલું ઓટોમેટિક ભૂસાતું જશે અને ઓટોમેટિક દ્રઢ થતું જશે. પણ તમે તરત જવાબ આપશો, પણ મનન કરવું હોય તો ને, કરીએ તો ને, આ કરો તો ભાઈ કરજો. આ કારણ સત્સંગ છે. અને જો તમને એક ચેલેન્જ સાથે એક પ્રોમિસ આપું છું, મુક્તો પ્રોમિસ કરું છું, જો વિશ્વાસ આવતો હોય તો મુક્તો જેમ જેમ પોતાના અવરભાવના ભાવ ભૂલાતા જશે અને પ્રભાવમાં હું અનાદિ મુક્ત છું એ ભાવ જેમ દ્રઢ થતો જશે, આપને હું પ્રોમિસ કરું છું મુક્તો, જો વિશ્વાસ હોય તો કામના, વાસના, અહંકાર, માન, ક્રોધ બધા જ દોષો એની મેળે ખરવા માંડશે. તમારે ખેરવવા નહીં પડે, કોઈ પ્રયત્ન નહીં કરવો પડે, ખરતા જશે. બોલો કેટલાને વિશ્વાસ આવે છે? વિશ્વાસ રાખજો, શરૂ તો કરો તમે, ખરતા જશે, ઓટોમેટિક ખરતા જશે. મુક્તો એક નાનકડું દ્રષ્ટાંત આપી દઉં છેલ્લે. તમે બધા કાયમ માટે કહું છું, તમે બધા નાના હતા ત્યારે લખોટીએ રમ્યા છો કે નથી રમ્યા? જયંતિ બી રમેલા કે નહીં રમેલા? ભમેડે રમેલા કે નહીં રમેલા? ગિલ્લી દંડે રમેલા કે નહીં રમેલા? ચોપાટે રમેલા? કેટલાય જૂના જમાનામાં ચોપાટ રમતા, કોડીએ રમતા. આજે રમો છો? રમવાનું મને થાય છે, ઈચ્છા થાય છે. કેવી રીતે ભમેડા છૂટી ગયા, કેવી રીતે કોડીઓ છૂટી ગઈ, કેવી રીતે લખોટીઓ છૂટી ગઈ? કોઈના ઉપદેશથી ના, એક જ વિચારથી ઓટોમેટિક છૂટી ગઈ. બોલો, બધાના માટે એક જ કોમન પોઈન્ટ છે, ઓટોમેટિક છૂટી ગઈ. કોઈએ તમને નતું કીધું, પરંતુ એક જ વિચાર. કયો વિચાર? હવે હું છોકરો નથી, હવે હું નાનું બાળક નથી, હું મોટો થયો. બસ આ જેમ જેમ હું મોટો થયો એમ દ્રઢ થતું ગયું, એમ લખોટીઓ છૂટતી ગઈ, ભમેડા છૂટતા ગયા, કોડીઓ છૂટતી ગઈ. બસ હું નાનો નથી, હું મોટો થયો. હું હવે બાળક નથી, હું મોટો થયો. કાંઈ બીજું કર્યું નથી તમે. કોઈએ ઉપદેશ તમને બેહાડીને આપ્યો નથી કે એ લખોટીઓ બંધ કર. હું મોટો થયો, હું હવે નાનો નથી, છૂટી ગયો. બસ એવું જ આમાં છે પહેલા. કામ, ક્રોધ, લોભ, મૌન, માદ, મદ, મત્સર, ઈર્ષ્યા, આ બધા દોષ નડે છે. એનું કારણ હજુ હું દેહધારી મનાઈ ગયું છે આપણને કે હું જીડી બારોટ છું, હું હર્ષદભાઈ છું, હું ફલાણો ભાઈ છું, એટલે બધા ચોટેલા છે. મુક્તો બસ હું હવે જીડી બારોટ નથી, હું મહારાજનો અનાદિ મુક્ત છું. આ જેમ જેમ દ્રઢ થતું જશે, એમ જેમ પહેલા ભમેડા છૂટી ગયા, લખોટીઓ છૂટી ગઈ, એમ બોલો ચેલેન્જ સાથે કહું છું, પ્રોમિસ સાથે કહું છું. અમે અપનાયેલી વાત છે, અપનાયેલી વાત કરું છું ભાઈ. આ વાંચેલી વાત નથી કરતો, લખેલી સાંભળેલી વાત નથી કરતો. અમે અમારા જીવનમાં અને કેટલાયના જીવનમાં અજમાયેલી અને અપનાવેલી વાત છે. જો સ્વીકારો તો ઠીક છે ભાઈ, તમે ફાઈ જશો. મુક્તો કામ ક્રોધાદિક શત્રુ એની મેળે ખરતા જાય, હટતા જાય. તને અભિમાન તજે પૂર્ણ સુખ પામીએ, શામળિયા સંગ વાધે સાચી પ્રીત જો. મુક્તાનંદ કહે મર્મ ઘણો છે વાતમાં ભાઈ. આ બધા દેહના લીધે, દેહના ભાવોના લીધે આટલું ભૂલતા જાઓ, પેલું પાકું કરતા જાઓ. અને જેમ જેમ એ પાકું થતું જશે કે હું કોણ છું, એમ એમ બધું ઓટોમેટિક વિસરાતું જશે અને આખું આંતરતંત્ર બદલાતું જાય. ભાઈ ટેસ્ટ તો કરો તમે, આંતરતંત્ર બદલાતું જાય. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 15 દિવસ સતત ચાલુ રાખો, કન્ટિન્યુટી જોઈએ ભાઈ, તો બધું શક્ય બની જાય. જેટલું પેલું સહેલાઈથી છૂટી ગયું, આ બધું સહેલાઈથી છૂટી જશે. પણ કરજો, પ્રભાવમાં ડૂબેલા રહો. બસ આ કારણ સત્સંગના મૂળ તથ્યો આ છે. કારણ સત્સંગમાં છતે દેહે મરીને ધામમાં જવું એ કારણ સત્સંગની પદ્ધતિ નથી. મરીને મૂર્તિનું સુખ લેવું એ કારણ સત્સંગમાં નથી ભાઈ. મરીને અનાદિ મુક્તની સ્થિતિ પામવી એ કારણ સત્સંગનો હિસાબ નથી. અહીં તો આપણને પ્રગટ મહારાજ મળ્યા, પ્રગટ એવા સત્પુરુષ મળ્યા, આપણા બાપા મળ્યા, આપણને એવા દિવ્ય સત્પુરુષનો યોગ થયો અને આપણને આ વાત મળી. શું બાકી છે ભઈલા? હવે આપણે કરવાનું બાકી છે. આપણે પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ. પરંતુ ચારેય બાજુથી તમારી ઉપર મારો એટલો બધો છે ને,
જીડી બારોટ, જીડી બારોટ, જીડી બારોટ, નીતિનભાઈ ઠક્કર, નીતિન, એટલો બધો મારો છે ને એટલે તમને આ પાકું થવા જ નથી દેતા. હવે તમે મહિને આવો અને એમાં પાછું આ વાત મહારાજની ઈચ્છાથી નીકળે. હવે અહીંયા અડધો કલાક અમે તમારી પર તોપ મારો વરસાઈએ. હવે અહીં તમે બધા એમ થાય મારું બેટું સાચું છે, પણ જેવા બાયરું ભાઈ જેમ પેલી ઓલાના જેવું છે, પેલી ગાયના અવમાં ઈતરડી ચોટી હોય. ગાયના અવમાં શું હોય પહેલા? ઈતરડી કે ને કે શું કે એ પેલી બગઈ ચોટેલી હોય. હવે એ જ્યારે પાણી પીવા જાય ને, ગાય કે ભેંસ જ્યારે પાણીમાં જાય ને, અને એમાં તે ભેંસ્યું તો પાણીમાં પડે, સમજ્યા, અને ત્યાં એ આળોટે પાણીમાં જાય. પણ એ વખતે શું કરે ખબર છે? પેલી બગઈ હોય ને બહાર પાણી જોડે ના જાય, બહાર નીકળી જાય. અને હવે ત્યાં તમે જુઓ ત્યાં એ પાળે પર ક્યાંક ચોટીને રહી હોય. જેવી પેલી બહાર નીકળે ને, જેવી ભેંસ બહાર નીકળે એટલે શું થાય? પેલા બગઈ ફટ થઈને વળગે. એમ તમારે બહાર એટલી બધી બગઈઓ બેઠી છે ને, સમજ્યા, એટલે તમે જેવા અહીંથી નીકળશો ને એટલે બગઈઓ એવી ચોટે છે ને તમને. અને પાછું તો હું મારું એ નીતિનભાઈ થઈ જાય પાકું. હવે અમે અહીંયા ઠૂસ નીકળી જાય અમારી, તો એ તે મારું બેટું પહેતું જ નથી. ગોઠિયા કોઈ દાડો ગાંઠિયા થતા જ નથી. પોણી જ રહે છે મારું બેટું, પાણી જ નથી થતું. અમારે ત્યાં અમેરિકામાં 25 વર્ષથી રહેનારા કેટલાય મુક્તો છે, બોલો. 25 વર્ષથી અમેરિકા રહે છે, અને તો અહીં તે એમના આખા પરિવારમાં શું બોલે? હો, આજ મારી બૂન આવવાની છે, સમજાય, બોલો, આવું જ બોલે, આજ મારી બૂન આવવાની છે. હા, અમે ના સમજીએ. આવા કેટલાય મુક્તો છે અમેરિકામાં, 25 વર્ષથી ત્યાં રહે છે, તો એમની ઓરિજિનલ ઓલ્યા હોકાયંત્રની પેઠે આમ કરીને પાછો આંકડો ત્યાં ફઈને જતો રહે છે. ચોં જવું છે એમાં, બોલો. ગુજરાતી બાઘા મારે તો એ તો બાઘા જ મારે ને, બોલો. 25 વર્ષથી અહીં રહે છે. આ હસવા જેવું નથી, તમે જ છો આ બધા તમારી વાત કરું છું, એની વાત નથી કરતો. એ 25 વર્ષથી ત્યાં રહે છે, તો અહીં તે ચોં જવું છે કરે છે. એમ તમે કેટલા વર્ષથી સત્સંગમાં છો, અને કેટલું અમારું બાપજી કાયમ કહે છે બાયપાસ થઈ ગયું, આ ઓપરેશન કરાયું આમાં બાપજી આવું કેવો, તોય તે અમારું મગજનું દહીં થઈ ગયું. અને તોય તે તમે બસ અહીંયા જ તે કોણ જીડી બારોટ, આ જીદનું ચકડો ચોં જવું છે ઉપર જતા રહો છો, આ પોણી ઉપર ને ગોઠિયા ઉપર જતા રહો છો. ભલા થઈને આનું મનન કરો, આ ચિંતન કરો. આ છે આપણો કારણ સત્સંગ. અને અનાદિ મુક્તને જ મહારાજનું સુખ આવે, દેહધારીને ન આવે. બસ આ વાત નિરુત્થાનપણે નક્કી કરી નાખવી કે બસ હું કોણ છું, મારું ગામ કયું છે, મારું નામ શું છે, આપણે બધા કોણ છીએ, અને આપણે કોણ કેવા મળ્યા છે. બસ કોણ મિલા હૈ ઓર કૈસા કિયા હૈ. બોલો જો બધા, કોણ મિલા હૈ ઓર કૈસા કિયા હૈ. પરંતુ ધ્યાન રાખજો મુક્તો, બોલી નહીંથી છૂટા ના પડી જશો. એટલે ગુણાયતાન સ્વામીની વાતમાં વાત આવે છે, અને આ દશા બધા મોટા મોટા મુક્તોની આ જ થયેલી છો. ગુણાયતાન સ્વામીની વાતમાં લખાઈ ગયું. સ્વામી કે અમે રસ્તામાં જતા હતા ને એક છોકરો મળ્યો. છોકરાને પૂછ્યું કે તારું તું કોણ? તો કે હું હરિજન. પછી પૂછ્યું કે નહીં, તું આત્મા છું, દેહથી જુદો આત્મા છું. હું આત્મા એમ બોલ. તો કે હું આત્મા. લ્યો બોલ્યો. પછી કે નહીં, 5 વખત બોલ, હું આત્મા. અરે 5 વખત બોલું બાપા, છોડો મને. અને ભાઈ કે કોણ? તો કે હું આ. પણ 100 વખત બોલાયો, પણ એનો ઓરિજિનલ શબ્દ ભૂલ્યો નહીં. પહેલા એમ આપણે એને ઓળખો છો તમે? એ છોકરાને તમે જોયેલો કોઈ? કેટલાય જોયેલો? આંગળી ઊંચી કરો જોઈએ. કેટલાય જોયેલો એ છોકરાને? એના એ જ મૂર્તિયા તમે બધા છો પહેલા. મુક્તો આ હસવાનો વિષય નથી. જરા ગંભીર બનો, જરા ગંભીરતાથી આની નોંધ લો મુક્તો, કે કેવા મહારાજ મળ્યા છે અને આપણને કેવા કર્યા છે. શું વાત કરવી મુક્તો, દીવાના થઈ જાય એવી વાતો છે. આ દીવાના થઈ જાય, જો સમજાય તો, અને ના સમજાય તો એમ થાય કે હવે બંધ કરો ને બાપા, બકવાસ બંધ કરો ને, અમને હવે જે ભૂખ લાગી છે ઉપર જવા દો જલ્દી. સમજ્યા ભાઈ, અમારે તમને અહીં બેઠા ઉપર એટલે મૂર્તિના સુખમાં પહોંચાડવા છે. પણ તો શું થાય હવે? આ માલ આપણે ઓરિજિનાલિટી છે, ભગવાન સ્વામિનારાયણનો બાપાનો સમજાયેલો કારણ સત્સંગ છે, અને એના આપણે વારસદારો છીએ. બસ આનું જતન કરીએ એવી વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. સહજાન સ્વામી મહારાજની કૃપા થાય, પણ કૃપા ક્યારે થાય? કે આપણો ખબ જાગે, ભૂખ જાગે, જોડાવાનો આખરે જાગે, તો મહારાજની કૃપા થાય. સામે વાત કરીને છે, ઉઠ્યા પછી આનો વિચાર પણ આવતો નથી. એટલે મહારાજને પ્રાર્થના કરી કે હવે તો તમે દયા કરો તો જ આ મેળ, અને આવું મનન કરજો. તો મહારાજને પ્રાર્થના કરી, એ ખરો ખટકો રાખીને મન લે
એના તમે સુખ્યા કરજો. દયાળુ જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની સ્વમુખ વાણી વચનામૃતના આચાર્ય સમા અનુભવી સત્પુરુષ SMVS સંસ્થાના સંસ્થાપક ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીની અમૃત વાણીની સરવાણી એટલે વચનામૃત રહસ્ય અને અમૃત ધારાનો લાભ લઈ શ્રીજી મહારાજની નિષ્ઠા દ્રઢ કરીએ. દિવ્ય સત્પુરુષ પરમ પૂજ્ય શ્રી સત્ય સંકલ્પ દાસજી સ્વામીશ્રીની દિવ્ય વાણીની જીવન ઉપયોગી હૃદયસ્પર્શી વિષયો ઉપર 250 જેટલી અદ્ભુત વિડીયો સીડી, DVD, ઓડિયો સીડી તથા MP3 વસાવી ઘરને મંદિર તુલ્ય બનાવીએ તથા જીવનને દિવ્ય બનાવી મૂર્તિ સુખના પાત્ર થઈએ. આ ઉપરાંત બાળકો તથા વાલીઓ માટે અતિ ઉપયોગી ટેલિફિલ્મ બાલુડા બચાવો, રાજીપાની ચાવી તથા ઘર ઘરની હોળીને સમાવતી સુખ શાંતિ ભર્યું જીવન જીવવાની પ્રેરણા આપતી ટેલિફિલ્મ આત્મીયતા. વળી ઘરમાં ગાડીમાં મહારાજમય દિવ્યતા પ્રસરાવવા સાંભળો સુમધુર કીર્તનોની તથા ધૂનની ઓડિયો સીડી તથા MP3. શ્રી હરિ મારા સર્વેથી ન્યારા, સૌના છો જીવન પ્રાણ. આ તમામ CD, DVD તથા અન્ય કથા વાર્તા સાંભળવાનો અણમોલ લાવો ઘેર બેઠા લઈ શકો છો આપણી સંસ્થાની વેબસાઇટ www.smvs.org ઉપર. તેમજ માત્ર 5 મિનિટમાં સત્સંગનું રસપાન કરાવતી અદ્ભુત કથા શ્રેણી 5 મિનિટ સત્સંગ દ્વારા. આપણા બાળકોના જીવનને સંસ્કારમય તેમજ સત્સંગમય બનાવવા આજે જ વસાવો ઉપયોગી અદ્ભુત પુસ્તકો વચનામૃત, બાપાશ્રીની વાતો, થવું છે દાદા ખાચર જેવા, સ્વામિનારાયણ મહામંત્ર મહિમા, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, અબજી બાપાશ્રી, સદગુરુઓની પુસ્તિકાઓ, જીવન સંધ્યા, સ્વરૂપ નિષ્ઠા, સંપ સુરત ભાવ એકતા, પ્રગટ ભાવે સેવવા યોગ્ય સ્વરૂપ તથા આપણા ઘરની શોભા, આપણું જીવન એવા બાળ ઘનશ્યામ મહારાજ તથા મહાપ્રભુની નયન રમ્ય દિવ્ય મૂર્તિઓ ઘરમાં અચૂક વસાવો. આ ઉપરાંત ઘરને સુવાસિત કરતી વિવિધ અગરબત્તીઓ તથા કંઠી, માળા અને પૂજાનો સામાન, આવી અનેકવિધ વસ્તુઓથી ભરપૂર સ્વામિનારાયણ બુક સ્ટોલની મુલાકાત લેવાનું રખે ચૂકતા. પ્રાપ્તિ સ્થાન SMVSના તમામ મંદિરોમાં. વધુ માહિતી માટે સંપર્ક કરો સત્સંગ સાહિત્ય ડિપાર્ટમેન્ટ, સ્વામિનારાયણ ધામ, ઇન્ફોસિટી સામે, કોબા ગાંધીનગર હાઈવે, ગાંધીનગર 382007. મોબાઈલ 9979855099.